નમસ્કાર, નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે અને આજે આપણે અગરિયાના પ્રશ્ન લઈને જ ફરી એક વખત લાઈવ થયા છીએ। પહેલાં તો આજે જે અગરિયાઓએ જે બે વિડીયો મોકલ્યા છે અને શું કહી રહ્યા છે તે વિશે આપણે જોઈ લઈએ અને અગરિયાઓની વ્યથા પણ જાણીએ અને અગરિયા શું કહી રહ્યા છે તે પણ જોઈ લઈએ। પહેલાં તો આ બે વિડીયો જોઈએ અને આજે આપણે અગરિયાના પ્રશ્ન અન્ય એક વિડીયો પણ જોઈ લઈએ। વર્ષોથી પરંપરાગતથી અમે મીઠાનું કામ કરી રહ્યા છીએ અને અમારે પૂરા સહકારી મંડળી અમારી છે, તો અમે અત્યારે જતા હતા તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અમને રોક્યા કે તમારે ત્યાં પરવાનગી વગર જવાનું નથી ને તમારા પાસે કાર્ડ હોય તો તમને જવા દેવામાં આવશે। તો આ હતા અગરિયા ભાઈઓ જેઓ કહી રહ્યા છે કે આજે તેઓ રણમાં જઈ રહ્યા હતા અને તે દરમિયાન તેમને વન વિભાગ દ્વારા રોકવામાં આવ્યા છે। એટલે રોકવાનું કારણ એ છે કે તમારી પાસે અગર કાર્ડ હશે તો જ તમને પ્રવેશ મળશે, જો અગર કાર્ડ નહીં હોય તો તેમને પ્રવેશ મળશે નહીં તેવું આપણને જે વન વિભાગ દ્વારા અગરિયાઓને કહેવામાં આવ્યું છે ને જે સંદર્ભે અલગ અલગ અગરિયાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ રાજકીય નેતાઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી ક્યાંય રજૂઆત ફળી નથી। સાથે આપણે એ પણ જણાવી દઈએ કે જે પણ દર્શક મિત્રો આપણી સાથે જોડાય તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે તેઓ ક્યાંથી છે અને ખાસ તો રણમાંથી કોઈ જોડાયું હોય, રણકાંઠા વિસ્તારોમાંથી કોઈ જોડાય તો કોમેન્ટ બોક્સમાં લખશે કે ખરેખર શું વાસ્તવિક સ્થિતિ છે। હાલ આપણે જે જાણકારી મળી છે તે ગુગાભાઈ ધામેચા કરીએ છીએ કે કુડા ચાલુ છે, એટલે કુડામાં જે આજે જે એસઆરપી સાથે જે સંવાદ થયો છે અગરિયાઓને તેમાંની વાત કરી લઈએ તો આજે તેઓને કહેવામાં આવ્યું છે કે અગરિયાઓને અગર કાર્ડ હોય તો તેમને રણમાં પ્રવેશ આપવામાં આવશે, તે બાબતની ચર્ચા થઈ છે અને આપણી પાસે બે વિડીયો પણ આવ્યા છે। એટલે અલગ અલગ જગ્યાએ રણમાં અગરિયાઓને પ્રવેશ આપવામાં નથી આપવામાં આવતો, તો આપણી સાથે જે અગરિયાઓની જે આખી જીવનશૈલી કેવી છે, કેવા પ્રકારનું રણમાં કઈ રીતે મીઠું પાકે છે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવા માટે ડૉક્ટર ચતુરભાઈ ચરમારી આપણી સાથે જોડાયા છે અને આપણે તેમની સાથે જ ખાસ તો વાત કરશું કે રણની પરિસ્થિતિ શું હોય છે અને રણમાં અત્યારે કેટલા વ્યક્તિઓ છે, કેમ છે, શું અત્યારે રણમાં મીઠું ન પાકે, અહીંયા ન પાકે તો બીજી ક્યાં પાકશે, અલગ અલગ જે જીવનશૈલી વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે। તો આપણી સાથે ડૉક્ટર ચતુરભાઈ ચરમારી જોડાયા છે અને આપણે તેમની સાથે જ વિસ્તૃત ચર્ચા કરશું। ખાસ તો ડૉક્ટર ચતુરભાઈ તમારું સ્વાગત છે નજર હળવદની ફેસબુક પેજ પર। તો આપણે જે આજે રણમાં રોકવામાં આવ્યા છે અગરિયાઓને, તો અગર કાર્ડ વિશે, તો અગર કાર્ડ છે શું એ તો પહેલાં કહો। સર્વપ્રથમ તો જગદીશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર। આ કચ્છના નાના રણ વિશે મેં 2009માં માસ્ટર ઓફ ફિલોસોફી કરેલી, એટલે કે એક ડિગ્રી અભ્યાસના અર્થે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી। આ માસ્ટર ઓફ ફિલોસોફીનો થીસીસ હતો કે અગરિયાઓ જીવનચક્ર એટલે જન્મથી મૃત્યુ સુધી કઈ કઈ પ્રવૃત્તિ કરે છે અને એમાંથી કયું લિટરેચર મળે, સાહિત્ય મળે છે। સર્વપ્રથમ તો હું આપને એ કહી દઉં કે આ કચ્છનું નાનું રણ છે, એ કચ્છનું નાના રણની તાસીર શું છે। આમ કચ્છનું નાનું રણ જોઈએ તો ચોમાસે એક સીસરો સાગર બને છે અને શિયાળામાં આયાવર પક્ષીનું આ એક કેન્દ્ર સ્થાન બન્યું છે અને માછીમારો પણ ચોમાસે આ રણમાં ઉતરતા હોય છે અને અહીંના ઝીંગાઓ એક્સપોર્ટ થતા હોય એવી પ્રકારની અહીંની અલગ અલગ માછલીઓની જાત છે। તેમજ એ ભાંભરું પાણી જ્યારે 20 જેવી નદીઓનું મીઠું પાણી આ રણમાં ભરે છે, એટલે એક તરફથી સુરજબારીના પુલ તરફથી જે વેરનું પાણી, દરિયાઈ પાણી આવે છે અને બીજી બાજુ નાની નાની નદીઓ છે જે બનાસ જેવી એક મોટી પણ નદીઓ ભળે છે, એમ નાની મોટી 20 નદીઓનું પાણી ભેગું થાય છે, એટલે બંને પાણી મિક્સ થાય છે અને આ બંને પાણી મિક્સ થવાના કારણે અહીંની જીવાતો અલગ અલગ હોય છે, જુદી પ્રકારની માછલીઓ હોય છે અને એના માટે શિયાળામાં આયાવર પક્ષીઓનું કેન્દ્ર સ્થાન બને છે। એટલે કે જ્યારે પાણી છીછરું થાય, 1-1.5 ફૂટ પાણી હોય, આમ તો સરેરાશ જોઈએ તો 5 થી 6 ફૂટ પાણી ભરાતું હોય છે રણમાં સારા વરસાદના કારણે, પરંતુ જ્યારે પાણી ઓછું થાય ત્યારે અહીંયા અગરિયાઓ અને આયાવર પક્ષીઓ જ્યારે રણમાં જતા હોય છે, એટલે
એનું અને ઉનાળાનું જોઈએ તાપમાન, આમ તો શિયાળાનું તાપમાન જોઈએ તો -ડિગ્રી સુધી જતું હોય છે અને ઉનાળામાં હાઈએસ્ટ 50 થી 55 ડિગ્રી રણનું તાપમાન રહેતું હોય. અને આ કચ્છનું નાનું રણ છે. આ કચ્છના નાના રણમાં 2 ધાર્મિક મંદિરો પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. એક વછરાજ બેટ છે જે ઝીંઝુવાડાથી જવાય અને નિમકનગર કુડા સાઈડથી પણ જવાય. એ ઝીંઝુવાડા અને એ સાઈડથી નજીક પડે છે, પરંતુ વછરાજ બેટ કહેવાય છે, એક ટાપુ આવેલો છે, ત્યાં વીર વછરાજનું મંદિર આવેલું છે જેને ગાયો માટે બલિદાન દીધું, એ પણ એક પ્રખ્યાત છે. અને બીજું એવું જ રણમાં ધાર્મિક મંદિર પ્રખ્યાત છે જે મૈડકનો બેટ કહેવાય, ત્યાં વૈણવો પરમારે જે ગાયો માટે બલિદાન દીધેલું. આ 2 જગ્યાઓ ખૂબ જ પ્રચલિત છે. એટલે કે અહીંયા કચ્છના નાના રણમાં એક આસ્થાનું પણ એક કેન્દ્ર છે. આમ જોઈએ તો ચોમાસે સિસરો સાગર, શિયાળામાં -ડિગ્રી અને ઉનાળામાં હાઈએસ્ટ 55 ડિગ્રી જેટલું તાપમાન પણ આ રણમાં નોંધાયેલું છે. અને આ રણની એક તાસીર છે. હવે આ તાસીર રણમાં જોઈએ તો વર્ષ પરંપરાગત રીતે માછીમારો પણ ઉતરે છે. એટલે કે જ્યારે ચોમાસામાં સારો વરસાદ થાય એટલે ઝીંગા માટે માછીમારો જતા હોય છે. બીજી વાત જ્યારે કરીએ, માછીમારો જ્યારે અહીંયાથી નીકળે અને પાણી ઓછું થઈ જાય એટલે અગરિયાઓ પડાવ નાખે છે. અને અગરિયાઓની આ 8 મહિનાની સિઝન હોય છે. અને 8 મહિનાની સિઝન દરમિયાન જ્યારે આપણે એમ કહીએ કે નવરાત્રિ હોય કે જ્યારે આ સાતમ આઠમ અને નવરાત્રિનો સમયગાળો એના માટે ખૂબ જ મહત્વનો હોય છે. એટલે મીઠું પકાવવા માટે એ રણમાં સ્વાભાવિક રીતે ઉતરતા હોય છે. અને અગરિયો કોણ? એટલે અગરિયો એ કોઈ જ્ઞાતિ નથી, પરંતુ જે લોકો મીઠું પકવે છે એમાં કોઈ પણ જ્ઞાતિ હોઈ શકે, પરંતુ જે મીઠું પકવવાનું કામ કરે છે એને અગરિયા તરીકે ઓળખાય છે. આ અગરિયો છે. અને અગર, હવે અગરની વાત આવે ત્યારે સર્વપ્રથમ આ પ્રશ્ન થાય કે આ રણ કેવડું છે? તો 5000 ચોરસ કિલોમીટરમાં આ રણ પથરાયેલું છે, જેને કચ્છનું નાનું રણ ઓળખી છે. અને 1971માં આને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. એટલે અભયારણ્ય જ્યારે ઘુડખર અભયારણ્યની સેન્ચુરીની કોઈ પણ જગ્યા નક્કી નહોતી અને રેવન્યુની જગ્યા નહોતી, એના માટે એક સેટલમેન્ટ કલેક્ટર હમણાં નિમાયા હતા. અને સેટલમેન્ટ કલેક્ટરે હમણાં રિસન્ટલી કદાચ અહેવાલ રજૂ કર્યો હોય કે કેમ, પરંતુ એક દ્વિધા હતી. આ 5 જિલ્લાઓને બોર્ડરને ટચ થાય છે. અને આમ તો 3 સંસદ સભ્યોનો મત વિસ્તાર છે અને 4થી વધારે ધારાસભ્યોનો મત વિસ્તાર છે. એટલે આ મત વિસ્તારમાં આવતા જે કંઈ વર્ષોથી આઝાદી પૂર્વેથી જે અગરિયાઓ મીઠું પકવે છે અને માછીમારો માછી મારે છે, પરંતુ હાલ જ્યારે ઘણા બધા આપણે વચ્ચે જોયું કે એક વચ્ચે આવ્યું હતું કે અભયારણ્યમાં ઘુડખરોને નુકસાન થતું હોય છે, રણ સરોવર બનાવવું છે અને આવા અનેક ફણગાઓ ફૂટે છે. ત્યારે મારા અભ્યાસ દરમિયાન મેં જોયેલું છે કે 5000 ચોરસ કિલોમીટર રણમાં પથરાયેલું અલગ અલગ છે. તાસીર જુદી જુદી છે. રણમાં જુદી જુદી પ્રકારની વનસ્પતિઓ છે, જુદા જુદા પ્રકારના જીવો છે, વન્ય જીવન લુપ્ત થતી પ્રજાતિઓ પણ છે. એમ જ સમગ્ર એશિયામાં વાઇલ્ડ ઘુડખર તરીકે વાઇલ્ડ એસ જેને ઓળખી છે, જેને જંગલી ગધેડાઓ પણ કહેવાય છે, એમ ઘુડખરને સમગ્ર એશિયામાં અહીંયા એક અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અને આ ઘુડખર અભયારણ્ય છે. વાત કરીએ તો જે રીતે વાત કરવામાં આવી કે ઘુડખર અભયારણ્ય છે ને હાલ જે ઘુડખરના અલગ અલગ અધિકારીઓ દ્વારા અગરિયાઓને રોકવામાં આવે છે ને જે બાબતે આજે SRPએ રોકવામાં પણ આવ્યા છે અગરિયાઓને. અગરિયાને કહેવામાં આવ્યું છે કે અગર કાર્ડ હશે તો જ પ્રવેશ મળશે. તો જો અગર કાર્ડ ન હોય તો તેઓને રણમાં હવે પ્રવેશ મળશે નહીં તેવું કહેવામાં આવ્યું છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો અગર કાર્ડ ન હોય તો તેઓ જે તે મંડળી સાથે સંકળાયેલા હોય તેઓ લેટર પેડ ઉપર તેનું લખાણ આપે અને જેથી કરીને અગરિયાઓને આ સાચા અગરિયા છે અને આર્ય જે છે દબાણ કરતા છે, એટલે જે આપણે દેશી ભાષામાં કહીએ કે દબાણ કરતા છે, તેવી રીતનો આખો એક પ્રશ્ન ઊભો થયો છે. પરંતુ જો આ અગરિયાઓ પેઢી દર પેઢીથી મીઠું રણમાં પકવે છે તો અમને આ વખતે પ્રવેશ નહીં મળે તો તેમની આજીવિકા વિશે સરકારે કંઈ વિચાર્યું છે કે કેમ? અને જો એમને આ રણમાં મીઠું ન પકવવા મળે તો તે પોતાના ઘરનું કામકાજ કેવી રીતે ચલાવશે? રણમાં મીઠું પકવવાની વાત આવે એટલે આઝાદી પહેલાંથી આમ તો કહેવત છે, ગુજરાત ગેઝેટમાં પણ લખાયેલો છે, પાટડી સોનાની આટડી કહેવાતી. અંગ્રેજ સરકાર વખત મીઠું પકવતા પાટડી એપી સેન્ટર બન્યું હતું, ખારાગોડા ને એ બધું. હાલ તો હળવદ ધાંગધ્રા અલગ અલગ રેકો લાગતી હતી. કચ્છના નાના રણમાં મીઠા પાણીનું ખારાગોડાથી એક સરોવર છે, નવા તળાવ તરીકે ઓળખાય છે. વગર પમ્પિંગે પાઇપલાઇન જતી હતી. કચ્છમાં મીઠાની રેકો લાગતી હતી. એટલે આઝાદી પહેલાંથી આ મીઠું પકવે છે એક નક્કી થાય છે. બીજી વાત
પરંપરાગત રીતે અગરિયાઓ કોને ગણવા, તમે એક વાત સારી કરી કે અભયારણ્ય દ્વારા અત્યારે એસઆરપી ખડકી દેવામાં આવી છે. આમ તો અભયારણ્ય દ્વારા કામગીરી કરતા હોય એના ઉપર ઘણા બધા સવાલો ઉઠા છે. અનેક ચેકપોસ્ટ ઉપર ક્યારે આપણે પસાર થઈએ ત્યારે માની લો કે તમે ટીકર ચેકપોસ્ટ હોય કે પછી નિમકનગર ચેકપોસ્ટ હોય કે અલગ અલગ ચેકપોસ્ટ ઘણી બધી છે. તો આ ચેકપોસ્ટ આજ સુધી શોભાનો ગાંઠિયો હતી. અત્યાર સુધી રાતોરાત ત્યાં એસઆરપી ખડકી દેવામાં આવી એટલે અગરિયાઓને રોકવાનું એક કાવતરું ઘડી દેવામાં આવ્યું એવું મને લાગી રહ્યું છે. બીજી બાજુ જોઈએ તો અગરિયાઓ પરંપરાગત રીતે મીઠું પકવે છે. એની પાસે અલગ અલગ કુડા સહકારી મંડળી હોય, નિમકનગરની મંડળી હોય, કીડીની મંડળી હોય, જોગડની મંડળી હોય કે ટીકરની મંડળી હોય. આ એમની એક સહકારી મંડળીઓ હતી અને આજે પણ છે. આ મંડળીઓ દ્વારા જ અગરિયાઓ નોંધાયેલા છે. બીજી વાત, સરકાર જો એવું માનતી હોય કે ભાઈ અગરિયાઓનું કોઈ નોટિફિકેશન કે આ તે કંઈ લિસ્ટ નથી કે કેટલા અગરિયાઓ છે, કેટલા એકચ્યુઅલ અગરિયાઓ છે, કે અગરિયાના નામે બીજા લોકો દબાણ કરી રહ્યા છે, રણમાં એક્રોચમેન્ટ થાય છે, હજારો એકરમાં રણમાં ભડાકાઓ, એટલે કે રણમાં તમે રિસન્ટલી ગયા વર્ષે જોયું હતું રણમાં ફાયરિંગો પણ થયા હતા અને રણ ઉપર કબજો કે અહીંયા સુધી મારું રણ છે ને તમારું રણ છે. પરંતુ એક પરંપરાગત અગરિયાને 10 એકરની લીઝ આપવામાં આવી હતી જે મીઠું પકવતા પરિવારને. એ લીઝ રહી એ સમયાંતરે આ ડિપાર્ટમેન્ટે રિન્યૂ ન કરી, એટલે કે જ્યારે અભયારણ્ય જાહેર થયું પછી એ લીઝ રિન્યૂ ન થઈ. પરંતુ વર્ષોથી પરંપરાગત રીતે માછીમારો પણ રણમાં જાય છે અને અગરિયાઓ પણ રણમાં જાય છે. અગરિયાઓ જ્યારે રણમાં ઉતરે એટલે અત્યારે હવે એમને મુહૂર્ત કરવાનો સમય આવે. સૌથી પ્રથમ તો ગાળા કામ, એટલે કે જ્યારે માટી હોય, થોડી ઘણી પાણી હોય અને માટી હોય એ સમય દરમિયાન અગરિયાઓ રણમાં ઉતરતા હોય છે. અને અગર કાર્ડની વાત આવે તો એ પહેલાં અગર કાર્ડમાં આપણે જોઈએ તો સરકાર દ્વારા જ એમને 10 એકરનો પરવાનો આપવામાં આવ્યો હતો જેને આપણે લીઝ કહીએ છીએ, ભાડા પટ્ટે. એ લીઝ 10 એકરની આપવામાં જ આવી હતી મીઠું પકવવા માટે અને એની પાસે એ લીઝના એક ડોક્યુમેન્ટ પણ છે. આજે એનો પરિવાર કદાચ મોટો થયો હોય તો જેની એક લીઝ ધારક હોય એના 10 સભ્યો બન્યા હોય પરિવારમાં, એવું બની શકે. પરંતુ અગરિયાઓ રણમાં જાય છે, એને લીઝ અપાય છે. બીજી બાબતની વાત કરીએ તો અગરિયાઓને રણમાં સહાય રૂપે સબસિડી પણ, સોલાર પ્લેટ અપાય છે કે નાની મોટી સહાય પણ અપાય છે. વર્ષોથી અગરિયાઓ માટે સંસ્થાઓ પણ કાર્યરત છે અને નાના મોટા ફંડ વિદેશથી લાવીને અહીંયા અગરિયાઓની સેવા કરી છે. બીજું, અગરિયાઓ માટે સરકાર બસ ફાળવે છે, સ્કૂલો છે, ચલાવે છે. હવે અમુક સંસ્થાઓએ તો દાવો કર્યો છે કે અમારી નાના મોટા રણમાં થઈને 100 સ્કૂલો ચાલે છે. તો કેટલા અગરિયા હશે? 100 સ્કૂલ ચાલતી હશે તો. એટલે એના માટે સંસ્થાઓ પણ કાર્યરત છે. પરંતુ હાલ તો જે એક લાજનો ઘૂંઘટો ઉઠાવી અને સરકારની સામે જવું અને બદલે પીછેહટ કરે છે. ચતુરભાઈ, તમે વાત કરી અગરિયાઓને કદાચ અત્યારે રણમાં પ્રવેશ પણ મળશે. આપણે માની લઈએ કે અગર કાર્ડ ધારકો જે અગરિયા છે તેમને રણમાં પ્રવેશ મળશે. તો આગામી દિવસોમાં, એટલે કે જ્યારે મીઠું પાકશે ત્યારે એમને ટ્રેક્ટર લઈ જવા દેવામાં આવશે, જેસીબી લઈ જવા દેવામાં આવશે કે અન્ય કોઈ વાહનો ટ્રાન્સપોર્ટેશન માટે લઈ જવા દેવામાં આવશે કે કેમ? હાલ જ્યારે બોર નવા કરવા પડે પાણી કાઢવા માટે તો તેના માટે સાયડો હોય કે અન્ય કોઈ વ્યવસ્થા હોય, એ આવું કોઈ વાહનો રણમાં પ્રવેશ આપવામાં આવશે કે કેમ? આ બધા સવાલો છે. તમે શું માનો છો કે આ બધા વગર શક્ય છે મીઠું પકવવું? હાલમાં જ્યારે એસઆરપી ખડકી દેવામાં આવી છે અને એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે કે જે લોકો પાસે અગર કાર્ડ ન હોય, આધાર પુરાવા ન હોય, તે લોકોને રણમાં પ્રવેશવામાં આવશે નહીં. સાથે એવું પણ એમાં ઉલ્લેખ છે કે હેવી મશીનરી, જેમ આપણે કીધું એમ હિટાચી, ટ્રેક્ટર, લોડર કે ડમ્પર જેવી હેવી મશીનરી જેને ગણે છે એને પણ ત્યાં હેવી મશીનરીનો પણ ઉપયોગ નહીં કરી દેવામાં આવે. ત્યારે એક સ્વાભાવિક છે, એક પ્રશ્ન બને છે કે જે તે વખતે હેવી મશીનરી જતી જ હતી, એટલે રણ કાંઠે જ્યાં કૂડાનું રણ હોય કે જાણે આપણે કૂડાના ધાંગધ્રાથી જે રેક લાગતી હતી એ સમયે અહીંયા મીઠાના અગરમાં રેકું લાગતી હતી. જેમ ઢાંકેલી છે, મેં ખારાગોડા કીધું, નવા સ્ટેશનમાં મીઠાની રેક લાગતી હતી. એટલે રેક એ હેવી મશીનરીમાં આવતું હશે કે ટ્રક હેવી મશીનરીમાં આવતું હશે એ મને હજી સમજાતું નથી. બીજી વાત આપણે કહીએ કે એક રેક લાગે એટલે મીઠાનું વેગન ભરાતું હોય, એ રણમાં જતું હતું, રણમાં પાટા હતા, પણ ત્યારે પણ જો નુકસાન ન થયું હોય તો આજકાલ નાના મોટા ટ્રેક્ટરો લઈને જાય કે કોઈ પણ મશીનરી લઈને જાય એનાથી નુકસાન થતું હશે? એક સવાલ છે અહીંયા. પરંતુ
આમાં એ પ્રશ્ન એ પણ ઊભો થયો કે જે રીતે તમે વાત કરી કે રેક જતું હતું અને તે સમયે જે ઘૂડખરની સંખ્યા હશે અને અત્યારે જે ઘૂડખરની સંખ્યા છે એમાં ઘણો બધો ઉછાળો થયો છે. એટલે ક્યાંક ને ક્યાંક અગરિયાઓ તેની સાથે હળીમળીને રહે છે, સાથે લુપ્ત થતી પ્રજાતિઓ પણ છે. પરંતુ એનો પણ જે હળીમળીને રહેવાને કારણે તેઓની સંખ્યા પણ વધારો થયો છે અને તે નરી વાસ્તવિકતા જ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અગરિયાઓને અગરકાંડના નામે રણમાં પ્રવેશ નહીં દેવાનું કંઈક આ કાવતરું હોઈ શકે એવું તમે માનો છો કે નહીં? દર્શક મિત્રો ઘણા બધા જોડાયા છે, બધાને એક વિનંતી છે કે પહેલાં ઝડપથી શેર કરશો એટલે આ માહિતી, અને ખાસ કરીને અગરિયાઓ તો શેર કરશે અને કોમેન્ટ બોક્સમાં જણાવશે કે એ લોકો ક્યાંથી જોડાય છે અને આપણને ખબર પડે. અને તમામ લોકોને જે જોડાયા છે એને હું એકવાર ફરી અમારા સોશિયલ મીડિયા માધ્યમથી પણ આપને વિનંતી કરું છું કે આપના મોબાઈલમાં જ્યાંથી આપ જોવો છો ત્યાં બાજુમાં શેરનું બટન છે, એટલે કે બીજા અન્ય લોકોને પણ તમારા મિત્રોને ખબર પડે. જે તમે ફરીથી મને જરાક ટેલી કરાવશો કે આપણે ચર્ચા ક્યાં હતી? આ પ્રશ્ન એ જ છે કે જે રીતે તમે વાત કરી કે અગરિયા અને ઘુડખર આ બંને હળીમળીને રહે છે, બરાબર, અને લુપ્ત થતી પ્રજાતિની પણ વાત છે કે લુપ્ત થાય છે પ્રજાતિને, જેને લઈ અગરિયાઓને ક્યાંક ને ક્યાંક અગરકાળ હોય તેવાને જ પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ જે તે સમયે સંખ્યા હતી તેથી અત્યારે વધી છે. પરંતુ ખરેખર હવે જે આ અગરકાળ ધારકો જે અગરિયા જશે, જે મીઠું પકાવવા જશે, તેનેથી કોઈ ઘુડખરને હાનિ થશે કે કેમ, આ પ્રશ્ન છે. વર્ષોથી આ અગરિયાઓ મીઠું પકવવા જાય જ છે. મેં એમ કીધું આઝાદી પૂર્વેથી, ત્યારથી આજના સમયમાં દર વર્ષે ઘુડખરની સંખ્યામાં વધારો થયો છે. એટલે કે ઘુડખર દિન પ્રતિદિન વધતા જાય છે. દર વર્ષે હું માનું ત્યાં સુધી ઘુડખરની સંખ્યામાં વધારો થયો. બીજી એક વાત કહું કે આઝાદીથી આજના સમય સુધીમાં ક્યારેય એવું બન્યું નથી કે અગરિયાઓએ કોઈ ઘુડખરનો શિકાર કર્યો, કે અગરિયાઓએ કોઈ ઘુડખરને વન્ય જીવોને ખલેલ પહોંચાડી, કે અગરિયાઓએ કોઈ ઘુડખરને ત્યાંથી પજવણી કરી, અથવા તો અગરિયાઓએ ઘુડખર માટે નડ્યા. પરંતુ જ્યારે કામગીરીનો સવાલ આવે છે, એટલે કે જે તે તંત્ર અભયારણ્ય રક્ષિત જાહેર કરવામાં જે તે તંત્ર હોય એને કામગીરી કરવા માટે અગરિયાઓને આડા દેવામાં આવે છે. એટલે કે અગરિયાઓને એમ કહેવામાં આવે છે કે ભાઈ તમારા કારણે ઘુડખર ડિસ્ટર્બ થાય છે. અને જો ખરેખર ઘુડખર તમારા કારણે ડિસ્ટર્બ થતું હોય તો ઘુડખરો અહીંયાથી વયા ગયા હોય. એટલે અગરિયાઓને ઘુડખરને મિત્રતા છે, અગરિયાઓને ફ્લેમિંગોને મિત્રતા છે. એના પાટામાં જ્યારે પણ સુરખાબ આયાવર પક્ષી છે બહારથી આવે છે, લાખોની સંખ્યામાં, હું તો એમ કહીશ કે કરોડોની સંખ્યામાં આ નાના રણમાં વિદેશી પક્ષીઓનું આશ્રય સ્થાન બને છે. અને આ વિદેશી પક્ષીઓ ને અને અગરિયાઓને મિત્રતા છે, ઘુડખરને અને અગરિયાઓને મિત્રતા છે. ક્યાંક ને ક્યાંક જો આવી જ ડિસ્ટર્બન્સ થતું હોય, એના લીધે ખલેલ પહોંચાતી હોય, તો અગરિયાઓ જ્યારે પણ આવ્યા રણમાં મીઠું પકવવા ત્યારથી લઈને આજના સમય સુધી ઘુડખરની સંખ્યા વધે નહીં. આયાવર પક્ષીઓના નેસ્ટિંગ બને છે અને એ સમય દરમિયાન જ પ્રતિબંધિત વિસ્તાર હોય છે. તેમ છતાં પણ ક્યાંય એવું મેં નથી જોયું કે ભાઈ ઘુડખરને અગરિયાઓએ શિકાર બનાવ્યો હોય કે એનું ક્યાંય પણ ડિસ્ટર્બન્સ થયું હોય કે એને ખલેલ પહોંચાડ્યું હોય. હા, ક્યાંક અનાયાસે એવું બની ગયું હોય, કોઈ ટ્રક નીકળ્યો હોય ત્યાં ઘુડખરનું હોય, પરંતુ ઘુડખર એવા લોકેશનમાં આશ્રય લે છે જ્યાં પરિવહન ઓછું હોય. એટલે કે એનું ઘુડખરનું પણ એક સિંહના ટોળાની જેમ એક ગ્રુપ હોય છે. એ બધા ગ્રુપો હોય એની રીતે જ કામ કરતા હોય, અથવા તો એની રીતે એના આશ્રય સ્થાન હોય, એનો વિસ્તાર હોય, અહીંયા જ એટલામાં ગ્રુપ રહેતું હોય. અને જરૂર પડે તો અગરિયાના પીવાના પાણીમાં પણ ઘુડખર પાણી પીતું હોય છે અને અગરિયા સાથે મિત્રતા પણ જેવું સંબંધ હોય છે. ચતુરભાઈ, તમે જે વાત કરી તો અગરિયાઓની સંખ્યા વધી છે, નો ડાઉટ વધી છે, સરકારી ચોપડે પણ વધી છે. અને જે રીતે વાત કરી તે સાથે અગરિયાઓની પણ સંખ્યા વધી છે, કારણ કે જે તે સમયે કદાચ જેટલા ઘુડખર હોય તેથી ઘુડખર અત્યારે વધ્યા તો અત્યારે અગરિયાઓ પણ વધ્યા. તો સાથે જે તે અત્યારે જે નવા નામ ઉમેરવા પડે અગરકાળમાં, તો એ નવા નામ ઉમેરવા માટે તંત્ર અત્યાર સુધી કોઈ કામગીરી કરી નથી. પરંતુ આ તો એક પ્રકારનો તંત્રને રેલો આવ્યો એટલે અગરકાળના નામે અગરિયાઓને હેરાન કરવામાં આવે છે. પરંતુ જે તે સમયે એક જ પરિવાર હોય ને તેમાં 2 જ વ્યક્તિ હોય ને અત્યારે એ વ્યક્તિ 10 હોય, તો એ 10 વ્યક્તિઓનું ભરણ પોષણ કેવી રીતે રણમાંથી થાય જો આ રણમાં અગરિયાઓને પ્રવેશ ન કરવા આપે તો? અગરિયાઓની આજીવિકા એટલે રણ આમ તો કપરી પરિસ્થિતિ છે. ખૂબ ઠંડીમાં કામ કરવું, અત્યારે સમયાંતરે હવે વાહનોની સગવડ થઈ એટલે ઘણું બધું થોડું સહેલું બન્યું છે. પરંતુ એક સમય હતો ખરા ઉનાળે તાપમાનમાં એ ગાડીઓ ભરવી, શિયાળાની ઠંડી ટાઢમાં
એને કામ કરવું, પાટાની -ડિગ્રી જેવું રણમાં જ્યારે તાપમાન હોય ત્યારે પણ પોતાને ઠંડીમાં શરીર ઠૂઠવાઈ જાય, એ સમયે એને રણમાં ઉતરવું અને એ સમયે એને કામ કરવું ખૂબ જ કપરી પરિસ્થિતિ. આજ સમયાંતરે થોડી ઘણી ટેકનોલોજી આવી અને થોડો ઘણો આર્થિક રીતે સુધારો પણ બન્યો છે, એટલે કે અગરિયાઓ પગભર પણ બન્યા છે. પરંતુ આપે કીધું એમ કે જો 10 કુટુંબમાં 15 વ્યક્તિ, 10 થી 15 વ્યક્તિ થયા હોય અને એકની જ લીઝ હોય, એટલે એકને જ પરવાનો હોય, તો આજના સમયમાં મુશ્કેલ છે. પરંતુ હું આપને એ કહીશ કે એનો પણ વિકલ્પ છે. જેમ સરકાર આપણી જમીનમાં 7, 12, 8 આપણા દાદાના નામના હોય છે, પરંતુ એની વારસાઈ કરાવી એટલે આપણા બધાના નામ ઉમેરાતા હોય છે. એવી જ રીતે એમને જે લીઝ આપી હતી, 10 એકરનો પરવાનો આપ્યો હતો, એના પરિવારમાં કોણ કોણ છે એની એડિશન કરે અને એનું ટૂંકમાં નોંધ પાડે, એ રીતે એનું પેઢી આંબો લઈને એ જોઈ શકે છે કે હાલ પૂરતા આ દાદાને જ્યારે 10 એકર જમીન મળી હતી એના પરિવારમાં આજે 5 દીકરાઓના 5 દીકરા છે, એ સામાન્ય છે. અને એની બધી માહિતીઓ સંસ્થાઓ પાસે પણ છે, સરકાર પાસે પણ છે. સરકાર પાસે એવી રીતે છે કે સરકાર એને સબસિડી આપે છે. જ્યારે સોલાર ઉપર સબસિડી આપે છે ત્યારે સરકાર એને સ્પષ્ટ ખબર જ છે કે ભાઈ હું જગદીશભાઈને હું સોલાર આપું છું, આ ભાઈને હું સોલાર આપું છું, ઓલા ભાઈને હું સોલાર આપું છું, એટલે એક યાદી છે એની પાસે. એટલે એ અગરિયા છે એ સરકારી ચોપડે ટૂંકમાં પુરવાર થાય છે. બીજું, જે તે મંડળીઓ છે ગામની, સહકારી મંડળીઓ, કુડા સહકારી હોય, પછી સૌથી મોટા ઉદ્યોગ માટે ધાંગધ્રા DCW ને મીઠાની જરૂર પડતી અને આજે પડે છે. જે આપણે સોડા એસનું કહી શકાય, ધાંગધ્રામાં જે કેમિકલ કહી શકાય, કેમિકલમાં પાટાઓ છે. અલગ અલગ લોકોને ઓલી સાઈડ આપણે જોઈએ તો પાયોનિયર અને હિન્દુસ્તાન સોલ્ટ જેવી મોટી કંપનીઓ આઝાદી પૂર્વેથી કામ કરી રહી છે. એ અંગ્રેજ સરકાર વખતની ત્યાં આજે પણ ખારાગોડામાં લાઇબ્રેરી છે, અહીંયા મોલ છે, ત્યાંના ક્વાર્ટરો છે અને ક્લાસ 1, 2 ઓફિસરના એક રહેવા માટેની અલગ વ્યવસ્થા છે. ક્રિકેટ ગ્રાઉન્ડ છે, ક્રિકેટ ટીમ હતી અગરિયાઓની. એટલે એ સમયે અંગ્રેજ સરકાર વખતથી એને પ્રમોટ કરતા હતા. એટલે મીઠાનું ઉત્પાદન છે એ દેશ માટે આવકનું સાધન હતું એ સમયે, આઝાદી પૂર્વે પણ. આજે પણ આ લગભગ હું માનું ત્યાં સુધી અલગ અલગ વિસ્તારમાં મીઠું પકવાય છે અને આ મીઠું જુદું કઈ રીતે છે એની પણ હું તમને એક વાત કરી દઉં કે અન્ય જગ્યાએ જ્યાં મીઠું પકવાય છે એ દરિયાનું પાણી રોકી અને મીઠું પકવવામાં આવે છે. ચાહે જામનગર હોય, ભાવનગર હોય, જ્યાં જ્યાં આપણી દરિયાઈ કિનારે પટ્ટી છે એના બોર્ડર એરિયામાં, એટલે કે જ્યાં દરિયાઈ કાંઠો આવેલો છે ત્યાં મીઠું પકવવાની રીત જુદી છે અને અહીંયા મીઠું પકવવાની પણ રીત જુદી છે. એમાં આ રહ્યું મીઠું અલગ રીતે પાકે છે, એટલે કે વડાગરું મીઠું જે પાકે છે એ અહીંયા જ પાકે, બીજે ક્યાંય પાકે નહીં. અને એ આજીવિકાનો, જ્યારે મુશ્કેલી પરિવારની આજીવિકા દૂર કરવાની વાત તમે કીધી મને કે એનું આજીવિકા કઈ રીતે ચાલે, એનું ગુજરાન કઈ રીતે ચાલે, એનું આમ તો જોઈએ તો અગરિયાનું પહેલેથી શોષણ થતું આવે છે, પરંતુ હાલ જ્યારે આજીવિકાનો સવાલ આવે, એક પરિવારમાં 15 જણા હોય અને મીઠાના લીઝ હોય, એને રિન્યૂ ન થાય અથવા તો રણમાં જવા ન દેવામાં આવે તો એને ખરેખર આર્થિક રીતે ખૂબ મોટો ફટકો લાગી એમ છે. અને હું તો એવું માનું કે પરિવારને ખૂબ મોટી નુકસાની જઈ શકે એમ છે જો અગરિયાઓને જવા નહીં દેવામાં આવે. હા, તમે ખરાઈ કરીને અગરિયાઓને જવા દો એ ખૂબ સારી બાબત છે, પરંતુ જે લોકો અગરિયા નથી એની હજારો એકર આ રણમાં જમીનો છે, જે લોકો અગરિયા નથી એને એક્રોચમેન્ટ દબાણ કરેલું છે, એની સામે તમે કેવી કાર્યવાહી કરી છે એ ભૂતકાળ જાણે છે. મૈડકના બેટ બાજુ એક્રોચમેન્ટ થતું હોય કે પછી હાંડી બેટ બાજુ દબાણ થતું હોય કે ઓલ ઓવર કચ્છના નાના રણમાં દબાણ થતું જ હોય છે. અને આ દબાણને, નુકસાનને તમે ક્યાં જોવો છો અથવા તો એની પાછળ તમે કઈ કલમોની કાર્યવાહી કરો છો એ પણ જાણે છે. બીજું, આ રણમાં 2 નંબરના ધંધા પણ એટલા ચાલે છે, જે પરિવહન થતું હોય, સામા કાંઠેથી આ કાંઠે સપ્લાય થતું હોય, એ કામગીરી કરવી એ પણ તંત્રને જરૂરી છે. બીજી વાત, જો તમારે ચેકપોસ્ટ શોભાના ગાંઠિયાની જેમ રાખવી હોય, ક્યાંય તમારે ચેકપોસ્ટ ઉપર તમે જાઓ ત્યારે માની લો કે ટિકર ચોકપોસ્ટ, આજે તમે અલીગઢના તાળા છે, એટલે ત્યાં એક તો ખુલ્લું છે, રણમાં ગમે ત્યાંથી એન્ટ્રી થઈ શકે છે. બીજી વાત, સેટલમેન્ટ નહોતું ત્યાં સુધી બરોબર છે. હવે ત્યારે તમે સેટલમેન્ટનો દાવો કરતા હોય, તમે નક્કી કરતા હોય કે ભાઈ 50 અગરિયા ટીકરના છે, 100 અગરિયા ઘાટેલાના છે, 200 અગરિયા કુડાના છે, 500 અગરિયા આ ગામના છે, એમ કરીને તમે જ્યારે નક્કી કરી લીધું ત્યારે એના પરિવારમાં કોઈ રહી નથી જતું ને એ સર્વે તમારે જોવું પડે, અથવા તો જૂનો સર્વે કોઈ ઉપાડો, એને અત્યારે ઘણો બધો ડિફરન્સ હોય. એટલે અગરિયાઓનો મોઢે આમ તો જોઈએ તો એક આજીવિકા સમાન ગણી શકાય અને આમ તો અગરિયાને આ વર્ષે જ્યારે જો મીઠું પકવવા ન દઈએ તો 1 વર્ષનો ઉપવાસ પણ એને
આવી શકે એમ છે. ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે. દર્શક મિત્રોને આપણે ફરી એક વખત જાણકારી આપીએ કે અગરિયાના પ્રશ્ન લઈને આપણે લાઈવ થયા છીએ અને ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે. તમામ મિત્રો જે ખાસ કરીને રણકાંઠા વિસ્તાર સાથે અને અગરિયાઓ સાથે જોડાયેલા હોય તેઓ કોમેન્ટ બોક્સમાં લખશે કે તેઓને શું શું સમસ્યા છે. સાથે તેઓ શેર અને કોમેન્ટ તો અવશ્ય કરશે જેથી કરીને અન્ય મિત્રો પણ જોડાય અને આ વાર્તાનો એટલે કે જે આપણે ચર્ચા કરીએ છીએ તેમાં એ પ્રશ્નો પૂછી શકે અને આપણે પણ જાણી શકીએ કે એવાને શું શું પ્રશ્નો છે, અગરિયાઓને કયા કયા પ્રશ્નો છે, શું નડતરરૂપ છે. વાઘેલા સુરેશભાઈ કહી રહ્યા છે કે અગરિયા પાસે ચોપડી તો છે તો પછી અગરિયા કાર્ડની શું જરૂર પડી, એ નથી સમજાતું. 100%ની વાત સાચી છે તમારી કે અગરિયા પાસે ચોપડી છે, પરંતુ આ અગરિયા પાસે જે ચોપડી છે સમયાંતરે તેમાં અગરિયાઓ જે જે તે વખતે કદાચ થોડા નામ હોય તો અત્યારે પેઢી દર પેઢીથી જે પણ અગરિયાઓનું નામ ઉમેરવા પડે તે ઉમેરવામાં આવ્યા છે કે કેમ. અને અગર કાર્ડની જે અત્યારે જરૂરિયાત પડી તો અત્યારે એમને ખાસ તો જે રીતે છે ને કે એક એવું કહી શકાય કે હવે એમના ઉપર એક રેલો આવ્યો છે, કારણ કે અત્યાર સુધી એમને કામગીરી કરી જ નથી વન વિભાગે અને અચાનક તેમને ઉપરથી ઉઘરાણી થઈ કે આ તમે કામગીરી નથી કરતા ને જેને લઈ આ બધી સમસ્યાઓ ઉદ્ભવી છે અને જેને લઈને તેમને અગર કાર્ડની જરૂર પડી છે. પરંતુ અગર કાર્ડ ન હોય તો તેના માટે એક અત્યારે જે આપણે કુડાના જે ચકુભાઈ છે તેમની સાથે વાત કરી તો તેમણે આપણને જણાવ્યું કે અગર કાર્ડ જેની પાસે નથી તેમને જે તે મંડળીઓ છે તે લેટર પેડ ઉપર અગરિયાઓના નામ આપશે એટલે અગર કાર્ડ ઇસ્યુ કરી આપવામાં આવશે. પરંતુ મેં જે જાણકારી મેળવી તે એ રીતે જાણકારી મેળવી છે કે અગર કાર્ડ માત્ર ને માત્ર કદાચ ધાંગધ્રાના તાલુકાને મળી શકશે, કારણ કે હળવદ બાજુ મંડળીઓ ઓછી છે અને જેને લઈ અગરિયાઓને આ વખતે ન્યાય મળે તેવું ઓછું દેખાય છે. પરંતુ અગરિયાઓના જે પણ પ્રશ્નો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં અચૂકથી લખશે જેથી કરીને આપણે ચર્ચા વધુ લંબાવી શકીએ કે અગરિયાના શું શું પ્રશ્નો છે. તો આજે જે કુડા ગામ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં અગરિયાઓને રોકવામાં આવ્યા છે અને અગર કાર્ડ હોય તેને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. એટલે આ પ્રશ્ન એક મોટો બન્યો છે કે અગરિયા જો આ વખતે રણમાં પ્રવેશ નહીં મળે તો તેઓ ખાશે શું. એટલે આ પ્રશ્ન લઈને મોટી સમસ્યા સર્જાઈ છે. તો અગરિયાઓ ખાસ તો જે પણ આપણી સાથે જોડે તેઓ શેર કરશે અને કોમેન્ટ બોક્સમાં લખશે કે જેથી કરીને આપણે એ પ્રશ્ને આપણે ચર્ચા કરી શકીએ કે આનો પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે આવે. કારણ કે આપણે જ્યારે પણ તંત્ર સાથે આ પ્રશ્ન પૂછશું, આજે તો રવિવાર છે, કદાચ કાલે અધિકારી સાથે પણ ચર્ચા કરીશું કે અગરિયાઓને આ પ્રશ્ન છે તો હવે તેઓ રોજીરોટી કેવી રીતે ચલાવશે, તેમને પ્રવેશ નહીં આપવામાં આવે તો તેઓ ખાશે શું. આના માટે તંત્રએ કોઈ વ્યવસ્થા કરી છે કે શું. અને જે પેઢી દર પેઢી જે મીઠું પકવતા હતા અગરિયાઓ તેઓના નામ જે પેઢી આંબો આપણે જે ખેડૂતો હોય તેઓ નવા નામ ઉમેરતા હોય તેઓ આવા અગરિયાઓના નામ ઉમેરવામાં આવ્યા છે કે કેમ. અને જો મંડળી લેટર પેડ ઉપર લખીને આપે કે આટલા અગરિયાઓ છે તો એટલા જ અગરિયાઓને પ્રવેશ મળશે કે કેમ. તો બીજા શું આપણે દબાણકારો માનશું કે જેઓને પેઢી દર પેઢી મીઠું પકવતા હોય અને કદાચ રણમાં પ્રવેશ હવે નહીં મળે તો તેઓને દબાણકાર આપણે માનવાના કે શું. આ બધા પ્રશ્નો છે જ, પરંતુ આ બધા પ્રશ્નોનો જવાબ કોણ આપશે? એ તંત્ર જ આપશે. ખાસ તો આપણે જે અલગ અલગ નેતાઓ પાસે જે અગરિયાઓ રજૂઆત લઈને ગયા છે ચતુરભાઈ, તો આ બધા નેતાઓ અત્યારે સત્તામાં બેઠા છે. તો આ લોકોના અગરિયા છે તેઓને રાજકીય નેતા પાસે જવા છતાં પણ વન વિભાગ શા માટે ગણકારતું નહીં હોય? હવે પહેલી વાત તો એ કરી દઈએ કે અગરિયાઓનું મેં અગાઉ કીધું એમ શોષણ જ છે. બીજું, જ્યારે રાજકીય રીતે શોષણ કઈ રીતે થાય એ પણ હું આપને સમજાવું કે અગરિયાઓનું સંગઠન છે, અગરિયાઓની કામ કરતી અનેક સંસ્થાઓ છે, અગરિયાઓ માટે કામ કરતા અનેક ગ્રુપો છે, અગરિયાઓ માટે કામ કરતા અનેક લોકોના સમુદાયો છે. પરંતુ આ ઉજળિયાટ વર્ગોએ છે જેને રણ જોયું ન હોય, જેને રણમાં આજે મૂકી આવો ને તો પાછા ન આવી શકે એવી પરિસ્થિતિમાં અગરિયાના નામે મંડળો ચલાવે છે, અગરિયાઓના નામે સંસ્થાઓ ચલાવે છે, અગરિયાઓના નામે કામ કરે છે અથવા તો અગરિયાનું સારું કરે છે એવું મારી ભાષામાં કહું. હું બીજું ન બોલતા અગરિયાઓ માટે ઘણું સારું કરે છે. એ લોકોને અગરિયાઓની વેદના કઈ રીતે થાય? માની લો કે એસી ગાડી અને 55 ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યારે રણમાં રહે એને ખબર હોય કે એની વેદના શું હોય. બીજું કે -ડિગ્રીમાં 0 ડિગ્રીમાં ઠૂઠવાતા રણમાં કામ કર્યું હોય એને અગરિયાની પરિસ્થિતિ ખબર હોય, અથવા તો જેને પરિવારની આજીવિકા જ એક રણ હોય,
જેને ખાવું શું એ રણમાંથી ઉત્પન્ન થતું હોય અથવા તો જેની આર્થિક ઉપાર્જન જેનું પરિવારનું ગુજરાન જ રણમાંથી થતું હોય એને રણની ખબર હોય. બીજી વાત કરીએ તો આ રણમાં તમે જેમ કીધું એમ કે ભાઈ પરિવારોનું ગુજરાન માટે જો એક રિસ્કી હોય અને એના મતો લઈને જે લોકો વિધાનસભામાં અને સંસદ સભામાં જાતા હોય એને શરમજનક ઘટના કહેવાય કે અગરિયાઓ વર્ષોથી તમારી પાસે ભેંસ પાછળ એક પાડું ફરે એવી રીતે ફરે છે. અગરિયાઓ ઓછું ભણેલા છે, અગરિયાઓ આમ તો એમ કહી શકાય કે અક્ષર જ્ઞાન ઓછું છે, બાકી આજે રણમાં ફરવું એ મુશ્કેલ છે. અગરિયાઓ કોઠા સુધી એની જગ્યા જમીનને એ બધું ગોતી લેતા હોય, પરંતુ અગરિયાઓના નામે મેં કીધું એમ તમે વિધાનસભામાં અગરિયાના નામે જાઓ છો, અગરિયાઓને રણની પ્રલોભનો આપીને છેતરીને તમે એના મતો લીધા છે, અગરિયાઓની નાની મોટી વાતો કહીને તમે અગરિયાઓને ગુમરાહ કરીને તમે એક રાજકીય તમે એક સ્તંભ બનાવ્યો છે. એવા હું તમામ જિલ્લાઓમાં એટલે કે 3 સંસદ સભા અને 4થી વધારે ધારાસભ્યો વિસ્તારનો મત વિસ્તાર આવેલો છે અને એ હાલ તો બધા સરકારમાં બેઠા છે. અગરિયાઓ ઘણા સમયથી રજૂઆત કરે છે. જ્યારથી અભયારણ્ય અંગેની તમે જાણો છો કે ઘુડખર અભયારણ્યમાં જ્યારથી PIL દાખલ થઈ ત્યારબાદ ઘુડખર અભયારણ્ય સક્રિય થયું છે. તો આ PIL નવી નથી. આના પહેલાં તમે જુઓ તો હાઈકોર્ટમાં અનેક PILઓ થઈ છે ઘુડખર અભયારણ્યમાં, અને અભયારણ્યમાં આવી PILઓ દાખલ થતી હોય એટલે તમે સક્રિય થાવ. તમારી નૈતિક ફરજ બને છે કે અભયારણ્યમાં શું થાય છે, અભયારણ્યની કઈ કઈ કામગીરી છે, અગરિયાઓનો શું ભાઈચારો હોય, અગરિયાઓની આજીવિકા શું છે, એ તમે સર્વે કર્યું છે જે તે સમયથી. અને હવે એના મતો લઈને જ્યારે જે લોકો વિધાનસભા અને સંસદ સભામાં જાય છે અને અગરિયાઓના નામે વાત આવી છે ત્યારે રાજકીય રીતે જે લોકો અગરિયાનો લાભ લીધો છે, હું તો એમ કહીશ કે અગરિયાઓને ભોળી પ્રજાને જ્યારે ગુમરાહ કરીને તમે મતોના લાભ લીધો છે ત્યારે હાલ તો તમારી સરકાર છે, સરકારમાં બેઠેલા તમે જ પરિપત્ર કરાવી દો ને કે આ અગરિયાઓ છે ને આટલા એના પરંપરાગત. હવે બધું લિસ્ટ છે, તમારી પાસે આધાર કાર્ડ છે, તમારી પાસે અગરિયાઓની મંડળીનું લિસ્ટ છે, સહકારી મંડળી, તમારી પાસે સોલારનું લિસ્ટ છે, તમારી પાસે બીજું તમે જે 10 એકરના પાટાઓ આપ્યા હતા એને પરિવારનું લિસ્ટ લઈ લ્યો. એક સિમ્પલ છે ને, તમે એક આંખના પલકારા જેટલી વારમાં જ આ સર્વે થાય છે. બીજું તમે જ્યારે અગરિયાઓની વાત કરો છો ને અગરિયાના પરિવારમાં આજે જે તે વખતે મેં કીધું અગાઉ કીધું એમ કે ભાઈ તમને એક માણસને તમે લીઝ આપી હતી, આજે એ 50 માણસનું કુટુંબ બન્યું હોય તો એમાં 10 મેમ્બરો એવા હોય કે જેને તમારે આધાર કાર્ડ ઇસ્યુ કરવા પડતા હોય. પરંતુ જ્યારે અગરિયાના નામે મત લઈને દિલ્હી અને ગાંધીનગર બેઠેલા લોકોને પાણી હલતું નથી, એ તો એમના હવામાં ઉડાવ જવાબ દઈ દે છે કે ભાઈ અગરિયાઓને બીના સંકોચે પ્રવેશ કરવામાં આવે છે. એવું હમણાં કેન્દ્રીય મંત્રી મુંજપરાએ કીધું પાટડીના સંમેલનમાં કે ભાઈ આ અગરિયાઓની મિટિંગમાં એમને કીધું કે વિના સંકોચે જવા દેવામાં આવે છે. આજ તમે જ કહો છો કે ભાઈ નિમકનગરની ચેકપોસ્ટ ઉપર અત્યારે અગરિયાઓને રોકે છે. ત્યારે બને છે એવું કે એક બાજુ હવામાં જવાબ છે કે એમની પાસે એવો લીલી પેનની સહી હશે કે જેથી સહી કરે કે એ બોલી નાખે એ શબ્દો પરી જાય, પરંતુ અહીંયા જ્યારે ગ્રાઉન્ડ ઉપર આવે ત્યારે એને ખબર પડે કે કોણ અગરિયા છે, કોણ અગરિયાના નામે કામ કરે છે, કોણ અગરિયાના નામે અનેક સંસ્થાઓ ફંડિંગ થતું હોય છે. એ પણ જોવું તપાસવું એ સરકારનો સવાલ. અનેક રજૂઆતો મેં તો જોઈ, સોલાર કૌભાંડની વાત હોય કે આવી કૌભાંડની વાત હોય, આવી સરકારમાં પ્રશ્નો ઉઠવા જોઈએ અને આની વિધાનસભામાં એક ખરડો પસાર થવો જોઈએ કે આનું નેતૃત્વ કઈ રીતે આપવું, કઈ રીતે સેટલમેન્ટ કરવું. એ કોઈ નાની મોટી વાત નથી, પરંતુ વર્ષોથી જ્યારે આ ન થયું કોઈ સેટલમેન્ટ ત્યારે જ અગરિયાની આ પરિસ્થિતિ છે ને. અને બીજી વાત, અગરિયાના નામે જ્યારે મતની વાત આવે ને એ લોકોએ, તમે કાલનો પણ મેં તમારો વિડીયો જોયો કે એને રાજનીતિ છોડી દેવી જોઈએ, તો હું એ તમારી સાથે સહમત છું કે કાં તમે અગરિયાઓને ન્યાય અપાવી શકવા જોઈએ. અગરિયાઓ તમારી સાથે ગાંધીનગર આવે, અગરિયાઓ તમારી સાથે મોરબી આવે, અગરિયાઓ તમારી સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં આવે, અને તમે જ્યારે નાના મોટા પ્રલોભનો આપીને આશ્વાસનો આપીને તમે પાછા આવો. અનેક રજૂઆતો થઈ, અનેક લખાણો થયા આઝાદીથી આજના સમય સુધીમાં. કાયદો અને વ્યવસ્થાની જ્યારે વાત આવે છે ત્યારે અગરિયાઓ પાલન કરે જ છે, પરંતુ એના પરિવારની આજીવિકાની વાત આવે ત્યારે માત્ર ને માત્ર રાજકારણ ન થવું જોઈએ અને એને સચોટમાં ન્યાય મળવો જોઈએ. આ સરકારમાંથી એને ધારાસભ્યો અને સંસદ સભ્યો વહેલી તકે એને પરવાનો લાવી દે અને એનું અગરિયાઓનું એકચ્યુઅલમાં લિસ્ટ છે એને જાહેર કરાવી દે. જે દબાણકારો છે એને આજે હું કહું છું રોકવા જોઈએ. હું એમ નથી કહેતો બધાને જવા દેવા જોઈએ, એ મારી સ્પષ્ટ રજૂઆત. હું પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે જે લોકો દબાણકારો છે એને રોકવા જોઈએ, રોકવા જોઈએ ને રોકવા જોઈએ.
પરંતુ જે હકીકતમાં વર્ષોથી પરંપરાગત રીતે અગરિયાઓ છે એના પરિવાર વર્ષોથી આ પેઢી દર પેઢી મીઠું પકવે છે, એ ચાહે કોઈ પણ જ્ઞાતિ હોય એને અગરિયો જ કહેવાય, જેના પરંપરાગત રીતે વર્ષોથી મીઠું પેઢી દર પેઢી પકવતા હોય એને જવા દેવા જોઈએ વિના રોક ટોકે, અને એને તમારે વેરીફાઈ કરવા જોઈએ, એ 100% સાચી વાત છે, પરંતુ એને તમે પાછા કાઢો છો એટલે તમને એનો એક એને હડતૂત કરતા જેવી બાબત છે. છેલ્લા 4 મહિનાથી આ પ્રશ્ન છે અગરિયાઓને લઈ. અગરિયાઓ કોઈ પણ જગ્યાએ બાકી નહીં હોય. જ્યાં સુધી હું માનું છું ને મેં જ્યાં સુધી વાંચ્યું છે કે અગરિયાઓએ ક્યાં ક્યાં રજૂઆત કરી, તો અગરિયાઓએ ગાંધીનગર રજૂઆત કરી છે. ગાંધીનગરે તેઓ રજૂઆત કરવા ગયેલા છે. સાથે અહીંના સાંસદ છે, સુરેન્દ્રનગરના સાંસદ ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા છે, ધારાસભ્યો છે અહીંના હળવદ ધાંગધ્રાના પ્રકાશભાઈ વરમોરા, પાટડીના ધારાસભ્ય છે પી.કે. પરમાર, મોરબીના ધારાસભ્ય છે કાંતિલાલ અમૃતિયા. આ પહેલાં જે હળવદ ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય હતા પરસોત્તમભાઈ સાબરિયા, આ પહેલાં પણ જે મોરબી માળિયાના ધારાસભ્ય હતા બ્રિજેશભાઈ મેરજા, એટલે આ પહેલાં પણ ધારાસભ્ય હતા પી.કે. પરમારની જગ્યાએ નવસાદભાઈ સોલંકી. આ બધાએ પ્રયત્નો કર્યા જ છે અને આ બધાને અગરિયાઓએ રજૂઆત કરી જ છે. કોઈ નેતા એવો નથી કે જેણે અગરિયાની પરિસ્થિતિ વિશે ખબર નથી. અને હું એવું માનું છું કે 3 સંસદ સાથે 4 થી 5 ધારાસભ્યો જે આની સાથે સંકળાયેલા છે કે જેઓ અગરિયાઓના મત લઈ અને સત્તામાં બેઠા છે, કારણ કે સત્તામાં જ બેઠા છે અત્યારે, વિરોધ પક્ષમાં કોઈ છે જ નહીં, અને તેઓને રજૂઆત કરવા માટે સરકાર પાસે જવું પડે એટલે તેઓને માટે શરમજનક છે. કારણ કે જે રીતે વાત થઈ છે કે અગરિયાઓને અગર કાર્ડ હોય તો જ તેઓને પ્રવેશ મળશે, તો અગર કાર્ડ માટે અગાઉ એવડે શું વ્યવસ્થા કરી? આના માટે કોઈ જે આ વન વિભાગ છે તેઓએ કંઈ વ્યવસ્થા કરી કે કેમ? અને જેને અગર કાર્ડ આપવામાં આવ્યા છે તો તે લગભગ 90% જેટલા લોકો બાકી રહી ગયા છે, ને માત્ર 10% લોકોને જ અગર કાર્ડ આપવામાં આવ્યા છે. અને આજની જ ઘટનાની વાત કરીએ તો આજે જે 2 વિડીયો આવ્યા છે સામે કુડા પાસે જે ચેકપોસ્ટ પાસે રોકવામાં આવ્યા છે, પહેલાં તો ફરી એક વખત ઘણા બધા મિત્રો જોડાયા છે આપણી સાથે, એટલે એ વિડીયો ફરી એક વખત આપણે બતાવી દઈએ કે શું છે હકીકત, કુડા પાસે કોને કોને રોકવામાં આવ્યા છે. તો ફરી એક વખત આ વિડીયો જોઈ લ્યો. મારું નામ સાદુરભાઈ રાણાભાઈ મહાલિયા, હું કુડાનો વતની રહેવાસી છું અને વર્ષોથી પરંપરાગતથી અમે મીઠાનું કામ કરી રહ્યા છીએ અને અમારે કુડા સહકારી મંડળી અમારી છે. તો અમે અત્યારે જાતા હતા તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અમને રોક્યા કે તમારે અહીંયા પરવાનગી વગર જવાનું નથી ને તમારા પાસે કાર્ડ હોય તો તમને જવા દેવામાં આવશે. આ એક અગરિયા ભાઈની વેદના છે કે તેઓ કહી રહ્યા છે કે તેમની પાસે અગર કાર્ડ હશે તો જ તેમને જવા દેવામાં આવશે. જો અગર કાર્ડ નહીં હોય તો તેઓ રણમાં મીઠું નહીં પકવે, પરંતુ તેઓ પેઢી દર પેઢી, એમના બાપ દાદા મીઠું પકવતા હતા, અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ મીઠું પકવતા હતા, અને આઝાદી મળી ત્યારબાદ પણ તેઓ મીઠું જ પકવે છે. એટલે એ કાંઈ નવા નથી આવ્યા કે રાતમાં અગરિયા બની નથી ગયા, એટલે આ બધા વર્ષોથી મીઠું જ પકવે છે. અન્ય એક અગરિયા ભાઈ છે. મારું નામ અર્જુનભાઈ કેસાભાઈ છે, ગામ કુડાના રહેવાસી, અને 10 પેઢીથી પાટા કરી છે. અને અમે જાતા તરણમાં મદદ કરવા નગરમાં ફોરેસ્ટ વાળે ના પાડી કે અમે પૂછ્યું કે શા માટે તમે ના પાડો, એટલે એ કે અમને અગરિયા કાર્ડ હોય કે તમારું લાવો તો આપી જવા દઈ. અમારા આગળ કાર્ડ હતું ને અમારા આગળ તો ચોપડી ની છે 10 પેઢી. હવે આ અગરિયા ભાઈ જે કહી રહ્યા છે કે મારી પાસે ચોપડી છે, અગર કાર્ડ નથી, તો આપણે ફરી એક વખત ચતુરભાઈ સાથે જ વાત કરશું. ચતુરભાઈ, આ જે વાત કરવામાં આવી કે મારી પાસે ચોપડી છે, અગર કાર્ડ નથી, તો અગર કાર્ડ અને ચોપડી બે વચ્ચે ફેર શું હશે? ખરેખર તો મારે એ સમજવું. આમાં શું છે, ઘણીવાર જગદીશભાઈ કેવું બને છે ખબર છે કે દર વર્ષે કાંઈક ને કાંઈક ભૂત ધૂણે અને અગરિયાઓને આવું નવું ડિંડક લાવીને મૂકી દે, જેથી કરીને આમાં શું છે, આવું થવાના કારણે 2 વાત છે. તમારે પહેલાં એક જવાબ દઈ દઉં કે અગર કાર્ડ અને ચોપડી શું છે. સૌથી પહેલાં અગરિયાઓને પરંપરાગત રીતે પેઢી દર પેઢી જે મીઠું પકવતા હતા એને મેં કીધું એમ કે એને 10 એકર, કોઈને અલગ 20 એકર 10 એકર એવા પાટા આપવામાં આવે છે, લીઝ, જેને પરવાનો કહેવાય. એક આપણું ખેતર હોય જેમ 10 વીઘાનું 15 વીઘાનું જેના 7-12 હોય, એવી જ રીતે આ લોકોને એક લીઝ એટલે કે જેને 10 એકરિયા કહી શકાય. એની અલગ બીજું
કે હવે આ સોલારની ચોપડી આવી હતી, એટલે જેને સબસિડી મળે ને ચોપડી હોય ને રણની ચોપડી હોય ને. ત્રીજું, આમાં કોણ અગરિયો હોય એનો એક પુરાવો ક્યાંથી લે છે આ લોકો? એક વેપારી પાસેથી કાંટા ચીઠ્ઠી લે છે, એટલે કે ભાઈ આ ભાઈ અમને મીઠું વેચે છે એની કાંટા ચીઠ્ઠી, કે ભાઈ આને મીઠું દર પેઢી આને મીઠું પાકે છે, એટલે કે એને કાંટા ચીઠ્ઠી પણ એક આધાર બને છે. વેપારીઓનું પણ એસોસિએશન છે, એવી જ રીતે અગરિયાઓનું પણ આ રીતે કાંટા ચીઠ્ઠી એક પુરાવો બનતી હોય છે. અને અગર કાર્ડનું ભૂત આ વર્ષે ધૂણું નવું કે જેને અગર કાર્ડ આપવામાં આવે. આમ તો જે અલગ અલગ સરકાર દ્વારા જ આને સર્વે કરીને વહેલી તકે એક પુરવાર, જો એમની પાસે તલાટી છે, એમની પાસે ગામના આધાર કાર્ડ છે, મેં અગાઉ કહ્યું એમ કે એની પાસે કયા ગામમાં એક સર્વે કરવું એ એક દિવસનું જ કામ છે, કે ભાઈ આપણા ગામમાં કેટલા અગરિયાઓ છે, પંચાયતે નોંધણી કરાવી જાઓ, એના દાદાના પુરાવા લાવો કે ભાઈ અમારા દાદાને કે પેઢી દર પેઢી આંબો લાવો, કે એનો પુરાવો લાવો, કે જેથી કરીને અમે એમ કહી શકાય કે ભાઈ અમારા દાદાને આજે 10 એકર મળી હતી એટલે અમે અગરિયા છીએ, એના અમે સીધી લીટીના વારસદારો છીએ. એટલે જેમ 7/12 મેં કીધું એમ જમીનમાં હોય એવી રીતે આમાં તમે એનો પુરાવો ચકાસીને એને અગર કાર્ડ આપી દો. પણ અગર કાર્ડ આપવાની સંસ્થા જુદી છે, એટલે કે એ અભયારણ્ય વિસ્તાર આપે છે. બીજી વાત, સરકાર કલેક્ટરમાં કે અન્ય જગ્યાએ રજૂઆત કરે તો આ સ્વતંત્ર અભયારણ્ય છે એવું અલગ દાવો કરે છે. આમાં બે વાત ઘૂંટાય છે. એક, સરકારમાં બેઠેલા લોકો કંઈ વાતનું ચોખવટ નથી કરતા. બીજું, તમે સબસિડી આપો છો તો એ અગર કાર્ડ જ છે ને, જે ચોપડી તમે કહો છો એ મીઠાની ચોપડી હોય એ કંઈ ઘરે તો અગરિયાએ બનાવેલી નથી. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અલગ અલગ પુરાવો, ઘણા બધા પુરાવો આપ્યા, સંસ્થાઓએ કાર્ડ આપ્યા, સંસ્થાઓએ આઈડી આપ્યા. એટલે તમે જો એવી જ રીતે ચકાસતા હોય તો તમે લિસ્ટ મંગાવી લો ને. બીજું કે અગરિયાનું લિસ્ટ કંઈ રાતોરાત તો અગરિયા બની નથી જતા. અને અગરિયાઓનો જો રણમાં તમે રોકાવ ને તમને ખબર પડે કે આ કેવી પરિસ્થિતિમાં મીઠું પકવે છે. બીજી વાત, ઘણા બધા મિત્રો લાઈવ જોડાણ અત્યારે આપને બધાને કહી દઉં કે શેર કરો, જેથી કરીને અન્ય મિત્રો સુધી આ માહિતી પહોંચે. હવે વાત રહી અગરિયાઓને. અગરિયાઓએ ક્યારેય કાયદો હાથમાં લીધો એવો ઇતિહાસ પુરવાનો નથી. આજે પણ અગરિયાઓ નેતાઓ પાછળ ફરી રહ્યા છે કે ભાઈ અમને અગર કાર્ડનો પુરાવો આપો. હવે અગર કાર્ડનો પુરાવો આપવો એ એક ડાબા હાથનો ખેલ છે, પરંતુ આ પુરાવો ન મળે એટલે અગરિયાઓ મુહૂર્ત કરવા જાય નહીં. અગરિયા મુહૂર્ત કરવા ન જાય એટલે એને ધિરાણ મળે નહીં, અથવા તો મીઠાનો નવો ભાવ પડે નહીં. હાલની પરિસ્થિતિમાં એ છે, 7મ 8મ ઉપર રક્ષાબંધન અને 7મ 8મ ઉપર જૂનો હિસાબ થતો હોય છે કે ગયા વર્ષે આને કેટલા મીઠાની આવક થઈ, કેટલા રૂપિયાનું મીઠું થયું, અને નવો ભાવ પડતો હોય છે. એટલે નવો ભાવ પડવામાં પણ ઠાગા ઠૈયા થાય. બીજું કે અગરિયાને જૂનો હિસાબ લેવામાં પણ ક્યાંય નવું કામગીરી મળશે કે કેમ એ પણ છે. એટલે અગરિયાઓ મીઠું પકવવા જાય ન જાય એની પાછળ રોક લગાવે એટલે એક મીઠું ઉત્પાદન ઓછું થાય, એટલે ભાવમાં ઉછાળો આવે. અને ભાવમાં ઉછાળો આપે તો મોટા મલ્લા આગળ જ્યાં મીઠું પાકે છે એનો ભાવ સારો રહે. અથવા તો અહીંયા રોકમાં માન લો કે 5000 અગરિયા કુટુંબમાં નાના રણમાં નભી ખાતું હોય, એમાં 1000ને જવા દેવામાં આવે ને 4000ને રોકવામાં આવે તો સ્વાભાવિક છે કે મીઠું ઓછું પાકવાનું છે. અને મીઠું ઓછું પાકે તો એમને ઊંચો ભાવ મળવાનો છે. પણ ઊંચો ભાવ મળે એ વાસ્તવિકતા છે. તમે કહો છો કે મીઠાનું ઉત્પાદન ઓછું થાય એટલે બજાર ભાવ ઊંચો થાય, પણ તેને લઈ અને જે અગરિયાઓની રોજીરોટી વિશે શું સરકાર વિચારશે? આ અગરિયા જાય છે શું કરશે, શું ક્યાં જશે? જો વર્ષો થયા, મેં કીધું એમ એકવાર સર્વે પણ થયો રણ સરોવરના. હમણાં પણ એક સરકારમાં દરખાસ્ત થઈ કે ભાઈ 800 કરોડ રૂપિયા રણ સરોવર માટે ફાળવે, એવી રજૂઆત થઈ. સરકાર ફાળવે ન ફાળવે જુદી વાત છે. મેં એક ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે ભાઈ આ સરકારમાં રણ સરોવરનું પણ એક ભૂત ધૂણે છે. ત્યારે ઘુડખર નથી નડતા, ત્યારે વિદેશી પક્ષીઓ નથી નડતા. હવે ઘુડખરને અને વિદેશી પક્ષીઓને આ જમીન, એટલે કે અહીંની તાસીર, અહીંની જે હેબિટાટ છે, એટલે કે એનું વાતાવરણ છે, એ એટલું અનુકૂળ છે કે એ અન્ય જગ્યાએ જીવિત ન રહ્યા અને અહીંયા જ આ પ્રજાતિ આવીને વસે છે. બીજું, હજારો લાખો કિલોમીટરથી વિદેશથી અહીંયા પક્ષીઓ આવે છે તો એને સલામતી હશે, એને વાતાવરણ અનુકૂળ હશે, એને ખોરાક યોગ્ય માત્રામાં મળી રહેતો હશે. એટલે જ્યારે રણ સરોવરની વાત ભૂત એક બાજુ ધૂણે છે, એક બાજુ અગર કાર્ડનું ભૂત ધૂણે છે, તો તમે નક્કી કરી લો કે તમારે ભાઈ રણ સરોવર બનાવવું છે કે અગર કાર્ડ આપવા છે. કાલ તમે અગર કાર્ડ આપીને 6 મહિના પછી એવો જીઆર આવશે કે ભાઈ હવે અગર કાર્ડો રદ કરી દેવામાં આવશે ને અહીંયા રણ સરોવર બનશે. તો હજારો એકર આ જમીન છે, એમાં તમે શું બનાવવા નક્કી જઈ રહ્યા છો? તમે ઘુડખર માટે જો આરક્ષિત હોય તો તમારા ઘુડખરની વસ્તી વધે છે ને એમાં કોઈ શંકાને સ્થાન નથી.
બીજી વાત, તમારે જો અભયારણ્ય જ બનાવવું હોય, મીઠું પકવવા ન દેવું હોય તો ખાલી ઘુડખર, તો પછી અગર કાર્ડ શું કામ ઇસ્યુ કરો છો? જો અગરિયાઓ જતા હોય અને એનાથી નુકસાન થતું હોય, તમારે અગર કાર્ડ ન દેવા જોઈએ ને. અગર કાર્ડની વાત છે તો આપણે રણ સરોવરની વાત કરીએ કે રણ સરોવર બનશે તો આ ઘુડખરનું થશે. ઘુડખરને માટે કોઈ સ્થળાંતર કરવાનો કોઈ સરકારે પ્લાન બનાવ્યો છે? કેમ કે રણ સરોવર બનાવે તો એ ઘુડખર એ બધા મોટા ભાગે ખેડૂતને જ નુકસાન કરશે, કારણ કે એને સ્થળાંતર થઈ શકે એવું તો કોઈ દેખાતું નથી. સરકારનો કંઈ પ્લાન હોય તો અત્યાર સુધી કંઈ દેખાણું પણ નથી. તો જે આ તમે વિદેશી આયાવર પક્ષીઓ કીધા એનું શું થશે, ઘુડખરનું શું થશે, અગરિયાનું શું થશે, રણ સરોવર બનશે તો આ બધું અહીંયા રણમાં જ નભે છે. તો એના માટે સરકારે શું વિચાર્યું છે, તમને શું લાગે? ઘુડખરની વાત આવે કે રણ સરોવરની વાત આવે ને એટલે હંમેશા રણ માટે, અગરિયાઓ માટે જીવ તાળવે વહી જાય છે, એમ કે અમારી આજીવિકા છીનવાય. હવે રણ સરોવર બનાવવાનું ભૂત ઘણા સમયથી ધૂણે છે, વારે વારે ધૂણીને બંધ થઈ જાય છે. એટલે કે એ વિચાર આવે છે ને મૂકે છે ને સરકાર વિચારતી હશે, શું ખબર, એની ખબર નથી મને. પરંતુ હું એક ચોક્કસ કહીશ કે વર્ષોથી આ આયાવર પક્ષીઓનું આશ્રય સ્થાન આ કચ્છનું નાનું રણ એની હેબિટાટ છે, એને વાતાવરણ અનુકૂળ છે. બીજી બાબતે તમે જેને આરક્ષિત કર્યું છે એવું ઘુડખર અભયારણ્ય, એટલે કે ઘુડખરને પણ અહીંયા સલામતી અને અનુકૂળ વાતાવરણ છે. ત્યારે જો આ હજારો એકર જમીનમાં પાણી ભરી દેવામાં આવશે તો નીચે તો ખાર જ છે, એટલે કે ખારું પાણી છે. હવે મીઠા પાણીનો સંગ્રહ કરશે તો એ 100% મીઠું પાણી સંગ્રહ થશે કે કેમ, એ સવાલ છે. બીજી વાત, જ્યારે પણ આ રણ સરોવરની વાત આવે ત્યારે એમ કહે છે કે ભાઈ અમે ઘુડખરને અન્ય જગ્યાએ સ્થળાંતર કરશું, અગરિયાઓને જમીન આપશું, આયાવર પક્ષીઓને તો શું ખબર, એમને કદાચ કોઈ એના ઉપર કોઈ માળ બનાવીને ઉતારો આપશે કે એ ખબર નથી. પરંતુ વિદેશી પક્ષીઓનું પણ આશ્રય સ્થાન છે, જેને આપણે એમ કહેવાય કે સુરખાબ લાખોની સંખ્યામાં અહીંયા આવતા હોય અને એનું નેસ્ટિંગ છે, એટલે માળો બનાવે છે, ઈંડાઓ મૂકે છે અને બચ્ચાઓ લઈને અહીંયા જાય છે. એટલે એના પ્રજનનથી હેતુ માટે ઘણા વિદેશી પક્ષીઓનું આયાવર આ સ્થાન છે. એટલે રણમાં જ્યારે રણ સરોવરની વાત આવે ને એટલે મને તો એક નવાઈ લેવી લાગે છે, અથવા તો શેખ સલી જેવા વિચારો, હું મારી ભાષામાં એવું પણ કહી શકાય કે જૂનવાણી ભાષામાં આપણે જ્યારે વડીલો કહેતા કે આવા શેખ સલી જેવા વિચારો ક્યાંથી લાવો છો, ત્યારે મને એક સવાલ થાય છે કે એ અહીંયા વડીલો જ્યારે મૂકતા હશે એવું મને લાગે છે. એટલે એ એક વિચાર છે ને, એ પણ એક ભ્રામકતા લાવે છે. બીજી વાત, જ્યારે અગરિયાઓ ઉપર આ તોડાતો પ્રશ્ન છે ને, અગરિયાઓને હાલ તો સમસ્યાઓ સર્જાઈ રહી છે, ત્યારે આપણે ખરેખર એક મૌન તોડવું પડે. સંસ્થાઓએ લાજનો ઘૂમટો ક્યાં સુધી તાણીને રહેશે? બીજું, સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓ ક્યાં સુધી અવાજ નહીં બને અગરિયાઓનો? ત્રીજી વાત જ્યારે આવે છે કે વેપારી એસોસિએશન પણ અગરિયાઓ માટે આગળ કેદી આવશે? જ્યારે સરકારમાં રજૂઆત કરવાની હોય ત્યારે વેપારીઓ પણ ખૂબ આર્થિક રીતે સદ્ધર છે અને વેપારીઓ છેક રાજસ્થાનથી અહીંયા છે, એટલે મોટા મોટા વેપારીઓ લાખો કરોડો ટન મીઠું અહીંથી ઉપાડે છે. ત્યારે આ લાખો ટન મીઠું જ્યારે અહીંથી ઉપડે છે કચ્છના નાના રણમાંથી, ખારાગોઢા હોય, પછી છે કચ્છ સુધી આડેસર વિસ્તાર હોય કે વચ્ચે વેણાસર હોય કે પછી હળવદ હોય કે ધાંગધ્રા હોય, કુડા હોય કે જે તે વિસ્તારમાં મીઠું પાકે છે. અને આ મીઠું જ્યારે આટલા પ્રમાણમાં પાકે છે ત્યારે વેપારીઓ પણ મૌન ક્યારે ખોલશે, સંસ્થાઓ પણ ક્યારે આગળ આવશે? અને બીજું, રાજકીય રીતે જે લોકો સરકારમાં બેઠા છે એને પણ અત્યારે લાજનો ઘૂંટો ક્યારે ઉઘડશે એની હું રાહ જોઉં છું. અથવા તો એ અગરિયાઓને આવા પ્રલોભનો ક્યાં સુધી આપે છે? ઘણા બધા મિત્રો જોડાણા છે અને એને પણ એવું કીધું છે, કોમેન્ટો પણ એવી આવી છે કે ભાઈ અગરિયાઓ જેને રણમાં પગ પણ નથી મૂક્યો એ લોકોને અગર કાર્ડ ઇસ્યુ કર્યા છે, અને જે લોકો વર્ષોથી આ પરંપરાગત રીતે મીઠું પકવે છે એ લોકોને વંચિત રાખવામાં આવ્યા છે. એટલે આ એક જાતનું કોઈ પણ રાજકીય ષડયંત્ર પણ હું ગણું છું. બીજી વાત, જ્યારે લોકસભાની ચૂંટણી માથે આવી રહી છે ત્યારે પણ આને ટાર્ગેટ બનાવવામાં આવતો હોય એવું પણ મને લાગી રહ્યું છે. તો તમે જે કીધું કે લોકસભાની ચૂંટણીની વાત છે, તો લોકસભાની ચૂંટણીની વાત તો હજી થોડો સમય છે, પરંતુ અત્યારે તો અગરિયાઓને રણમાં પ્રવેશ નહીં આપવામાં આવે તો એનું થશે શું? કારણ કે ઘણા બધા અગરિયાઓએ કોમેન્ટમાં લખ્યું કે અગરિયાઓને હેરાન કરવાની વાત છે, તેમની પાસે ચોપડી છે પણ અગર કાર્ડ નથી. સાથે એવી પણ કોમેન્ટ છે કે અગરિયાનું નથી વિચારતા, માત્ર ને માત્ર પક્ષીનું કે ઘુડખરનું કે એવા અલગ અલગ પ્રાણીઓનું વિચારે છે. પરંતુ સરકાર જો ખરેખર સંવેદનશીલ હોય અને અગરિયા પ્રત્યે સંવેદના દર્શાવે તો હાલ અગરિયાઓને પ્રવેશ મળવો જોઈએ, આ અમારું પણ માનવું છે. અને અગરિયાઓ હાલ જે રીતે તડકાને હેરાન થઈ રહ્યા છે, સાથે તેઓનો મુહૂર્ત કરવાનો પણ સમય છે.
અને જો મુહૂર્ત કરવામાં ન આવે તો શું થાય તે પણ આ સૌ કોઈ જાણે જ છે કે મીઠું ન પાકે તો આપણે ખોરાક કેવી રીતે કેવો લાગે, મીઠા વગરનો ખોરાક કેવો લાગે. સાથે આપણે એ પણ વાત કરી, ઘણી બધી અલગ અલગ ઘણા બધા મુદ્દા છે, પરંતુ આ દરેક મુદ્દાનો અંત પણ નથી. પરંતુ અગરિયાઓને આ વર્ષે રણમાં મીઠું પકવવા દેવામાં આવશે એ માત્ર ને માત્ર અગરકાળ હશે એને જ. આ સ્પષ્ટ વાત છે, આ ચોખ્ખી વાત છે. આપણે ઘણા બધા અગરિયાઓ સાથે વાત કરી, અગરિયાના અગ્રણીઓ સાથે વાત કરી, અલગ અલગ લોકો સાથે વાત કરી, રાજકારણીઓ સાથે પણ વાત કરી, અને તમામનું એવું જ કહેવાનું છે કે અગરકાળ હશે તેમને જ પ્રવેશ મળશે. એટલે અગરકાળ એ રણમાં પ્રવેશવાનો એક કાળ છે, અને જે અન્ય વ્યક્તિ એ કાળનો અન્ય વ્યક્તિ પ્રવેશ નહીં કરી શકે, એટલે એ કાળનો બીજો વ્યક્તિ ઉપયોગ નહીં કરી શકે. એ જ ઉપયોગ કરી શકશે કે જેને અગરકાળ આપવામાં આવ્યું છે. સાથે એની સાથે જે પણ પરિવારનો હશે તો એ અગરકાળ જેને આપવામાં આવ્યું તેની સાથે કોઈ અન્ય વ્યક્તિ પ્રવેશ નહીં કરી શકે. આવી ઘણી બધી નિયમો પણ બનાવે છે, અને આ બધા નિયમોનું પાલન થાય કે કેમ, ચતુરભાઈ? હવે એ નિયમોનું પાલન કેવી રીતે આજ સુધી કરતા હશે એનું તો આપણને ખ્યાલ નથી, પરંતુ કાલથી જે એ લોકો નવો નિયમ આવે છે ત્યારે રણમાં મેં કીધું એમ 2 મોટા ધાર્મિક સ્થળો પણ આવેલા છે, અને પર્યટકો માટે પણ આ ધાર્મિક સ્થળો ખૂબ જ, અને લાખોની જનમેદની જ્યાં એકઠી થાય છે, લાખો લોકોની શ્રદ્ધા વછરાજ બેટમાં સમાયેલી છે, અથવા તો મૈડકનો બેટ હોય જ્યાં ગાયો માટે બલિદાન દીધા, અહીંયા લાખો લોકોની આસ્થાનું એક કેન્દ્ર છે. અને ત્યાં કેવી રીતે પ્રવેશ જવા દેવામાં આવે? આજ સુધી તો આપણે એવું માનીએ છીએ કે કોઈ વછરાજ બેટે દર્શન જતું હોય અને કોઈ દી રોકવામાં નથી આવ્યા, પરંતુ હાલ તો જે વર્ષોથી પેઢી દર પેઢી અગરિયાઓ મીઠું પકવે એને રોકવામાં આવે છે, તો કાલ સવારે કોઈ દર્શનાર્થી જશે એને કેવી રીતે પરવાનો આપવામાં આવશે, કે એને કેમ મંજૂરી મળશે, કે એને કઈ રીતે જોશે, એ તો તંત્રને જોવાનું છે. પરંતુ અહીંયા લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે, અને લાખો લોકો એકઠા પણ થાય છે, આપણે જાણીએ છીએ. અને આવા મોટા તહેવારો પણ અહીંયા ઉજવાતા હોય છે, એટલે કે એક ધાર્મિક પ્રસંગો, ધાર્મિક લાગણીઓ પણ એમાં સમાયેલી છે અથવા સંકળાયેલી છે. અને એ વછરાજ બેટ હોય કે મૈડક બેટ હોય, એવા નાના મોટા અનેક બેટ આવેલા છે, પરંતુ આ મુખ્ય 2 બેટોમાં મહત્વની, તેમ તો અલગ અલગ જુઓ તો ગંગવો કુંડ છે, ભીમતાવડી છે, ભીમની અલગ અલગ જગ્યાઓ છે, પાંડવો આવેલા છે, એવા અનેક લોકકથાઓ અથવા લોકવાયકાઓ છે. પરંતુ હાલ તો 2 મહત્વના મંદિરો છે, વછરાજ બેટ હોય કે મૈડકનો બેટ હોય, વૈણવો પરમાર હોય કે વછરાજ સોલંકી હોય, જેને ગાયો માટે પોતાના બલિદાન દીધા છે, અને લાખો લોકોની, કરોડો લોકોની ત્યાં આસ્થા છુપાયેલી છે, અને આ આસ્થાને ઠેસ પહોંચાડવાનું પણ એક કાવતરું હોઈ શકે, અથવા તો એને કઈ રીતે પરવાનો આપશે. બીજી વાત, જ્યારે અગરિયાઓને જવા દેવામાં આવશે તો એમની ચેકપોસ્ટ છે એ શોભાનો ગાંઠિયો છે. આજે જે લોકો રણમાં અત્યારે હાલમાં જે લોકો છે, તો ક્યાં સુધી એ રણમાં કામ કરશે, ક્યાં સુધી રહેવા દેશે, એની ગાઈડલાઈન હોય, અથવા તો અગરકાળ આ ક્યાં સુધી ચાલશે. માની લો કે એક અગરકાળ અત્યારે આપ્યું તો એના પરિવારમાં દર પેઢી વધારો થશે, ત્યારે આ એક જ વ્યક્તિને જવા દેવામાં આવશે કે 2 પરિવારના અન્ય સભ્યોને જવા દેવામાં આવશે, એની પણ ગાઈડલાઈન હોય કે એની શું હશે એ મને ખ્યાલ નથી. પરંતુ હું માનું ત્યાં સુધી હાલ તો એક આ SRP ખડકી દેવામાં આવી છે, અને જે અગરિયાઓને રોકે છે એના ઉપરથી મને એક સ્પષ્ટ થાય છે કે અગરિયાઓની સાતમ બગાડશે આ લોકો. અગરિયાઓની સાતમ એટલે બગડે કે મેં કીધું એમ અગરિયાઓને નવો ઉપાડ 7મ 8મ પહેલાં આ જ સમય આપવામાં આવે, કે અત્યારે જ્યારે અગરિયાઓ છે ને, જેને આર્થિક રીતે સગવડ ન હોય અને તહેવાર કરવો હોય, અથવા તો એને પોતાનું ગુજરાન ચલાવવા માટે પૈસાની જરૂર પડતી હોય, જેને મીઠાના સિઝન સમય દરમિયાન નહીં, પરંતુ હાલથી અત્યારથી જ વેપારીઓ એને ધિરાણ કરતા હોય છે. અને આ ધિરાણ સ્વાભાવિક છે, ન દે, મને રણમાં ન પ્રવેશવા દો તો મને ધિરાણ ન મળે, એ સ્વાભાવિક છે. એટલે એની વૈકલ્પિક વ્યવસ્થામાં સરકારે એને શું જમીન આપશે, કે એને જ્યાં 1000 એકર ખરાબા પડ્યા છે એમાં ક્યાંક એને વૈકલ્પિક વ્યવસ્થા તો કંઈક કરી છે ને, કે ભાઈ મારે હવે અગરકાળ નથી તો મારી આજીવિકા શું, અથવા તો એને પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવવું. અને એના તો કડક નિયમો ધરબી દેવામાં આવ્યા છે કે ભાઈ હવે જો રણમાં પ્રવેશશે તો ઘુડખર અભયારણ્ય વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એક્ટ મુજબ એના જે કાયદાઓ છે એનો કાયદેસરની કાર્યવાહી કરશે. એટલે કે અગરિયાઓને જેલમાં જવું પડશે જો કોઈ કાયદાનું ઓલું કરીને જશે તો. આજ સુધી તો અગરિયાઓ ક્યારે કાયદો હાથમાં લીધો નથી, પરંતુ હવે જો અગરિયાને કદાચ જવું પડે, કોઈ કાયદાને ઉલ્લંઘન કરીને જાય તો એની પાછળ આ લોકો કાયદાકીય કાર્યવાહી કરે, એટલે અગરિયાઓ હેરાન થાય. બીજું, જ્યારે અગરિયાને પ્રવેશ ન દેવામાં આવે એટલે અગરિયાઓને ધિરાણ ન મળે,
એટલે અગરિયાઓની સાતમ આઠમ બગડે, આ સ્વાભાવિક છે. સાતમ આઠમ બગડે અહીંયા સુધી નથી, પરંતુ એનું વર્ષ બગડે. વર્ષ બગડે એટલે એને પરિવારનો આજીવિકાનો એક આપણે એમ કહી શકાય કે આજીવિકાનો સ્ત્રોત છે, જેનું ઘર ગુજરાન એમાં ચાલે છે. એના બાળકો એમાં પોતાના પેઢી દર પેઢી એમાં વસવાટ કરી, એમાંથી મહેનત કરી અને રણમાંથી લાવીને રૂપિયાથી એનું ગુજરાન ચાલે છે. અને આ મીઠું પકવે પછી જો મીઠું ન પકવે તો એને, મને તો એવું લાગે છે કદાચ ખૂબ કપરી પરિસ્થિતિ સર્જાય. અને કાયદાનો તો એ લોકો અજ્ઞાન એટલે ઓછું ભણેલા હોવા છતાં પણ કાયદાનું આજે પાલન કરે છે. ચતુરભાઈ, છેલ્લો પ્રશ્ન આપણે એ જાણવું છે કે અગરકાળ હોય કે ન હોય, આ લોકો તો રણમાં મીઠું જ પકાવવાના છે ને, તો શા માટે આ તંત્ર દ્વારા હેરાન કરવામાં આવે છે? તમે શું માનો છો કે અગરિયાઓને રણમાં અગરકાળ વગર પ્રવેશ કરવા દેવો જોઈએ અને મીઠું પકાવવા દેવું જોઈએ કે નહીં? અગરિયાઓને અગરકાળ વગર મીઠું પકવવા દેવું જોઈએ કે નહીં, એક પ્રશ્ન અહીંયા પણ છે. અને હું તમારી વાત સાથે 100% સહમત છું કે ભાઈ તમારે કાર્ડ આપવા હોય તો બધા અગરિયાને આપી દો. હવે જે લોકો હજારો એકર દબાણ કરે છે એ લોકો તો એમનામ જમીનો મોટા મોટા હિટાચી લગાવીને અમુક હજારો એકરમાં દબાણ કરીને આજે જગ્યા રોકી લીધી છે. એને તમે જવા દેશો જેને રાજકીય વગ હોય, જેને મોટી હજારો વીઘા જમીન વારવાની હોય, જેને લાખો ટન મીઠું પેદા કરવાનું હોય, એવા રણમાં જતા જ હોય છે અને દર વર્ષે કામ કરતા જ હોય છે. જે નાનો માણસ અગરિયો છે એની પાસે ચોપડી છે, એની પાસે 10 એકરની લીઝ હતી જે રિન્યુ નથી થઈ, એક પુરાવો છે અને એને તમે કાર્ડ ઇસ્યુ કરીને જવા દેવો જોઈએ. મારી તો એવી વાત છે. બીજું, કાર્ડ ન હોય તો પ્રવેશ કરવો એ ગુનાને પાત્ર. આ લોકોએ અત્યારે નોટિફિકેશન કર્યું છે એટલે કાર્ડ વગર ન જવું જોઈએ, પરંતુ કાર્ડ માટે સરકાર માટે એમને લડવું જોઈએ, સરકારમાં રજૂઆત કરવી જોઈએ અને સ્થાનિક નેતાઓને, ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, એને ઘેરાવો કરી એને પૂછવું જોઈએ કે કાં તમે અમને અગર કાર્ડ અપાવો અને કાં અમને તમે છે ને અહીંયાથી દેશ વટો આપી દો, એટલે બીજા દેશ મોકલી દો, જેથી કરીને અમે નાનું મોટું ગુજરાન ચલાવવા કમાઈ શકીએ આજીવિકા. અથવા તો એમને અગર કાર્ડ ન આપી શકા હોય એને હું એમ કહું છું કે તમે રણ સરોવરની જે વૈકલ્પિક વ્યવસ્થા કહેતા હતા કે ભાઈ અમે અગરિયાઓને જમીન આપશું રણ કાંઠા વિસ્તારમાં, તો આપી દો. આ અગરિયાઓ જ છે જેને તમારે એની અગર પુરાવો તપાસવો જોઈએ. 100% સાચી વાત છે કે ભાઈ ખોટા અગરિયાઓ રણમાં ન ઘૂસી જાય. એ વાત સાથે હું આજે સહમત છું ઘુડખર અભયારણ્યની. પરંતુ જે વર્ષોથી આ અગરિયાઓ છે, વર્ષોથી પેઢી દર પેઢી મીઠું પકવે છે, એને રોકવાનો એમના સીધો અધિકાર એમને આપેલો નથી. જે અંગ્રેજ સરકાર આઝાદી પૂર્વે પણ એમને મીઠું પકાવવા દેતી હતી, એમનો ડ્રેસ કોડ હતો, એનો યુનિફોર્મ હતા, એના ક્વાર્ટરો હતા. આજે તમે જાઓ તો ખારાગોટા પાટડીમાં તમને મેં કીધું એમ ક્રિકેટ ગ્રાઉન્ડ છે, હિન્દુસ્તાન અને પાયોનિયર સોલ્ટ જેવી મીઠાની મોટી કંપની આજે ઊભી છે. એને તમે વગર ઓલેથી નકારી ન કાઢી શકો, એના પુરાવાઓ છે. અને મેં કીધું એમ કે રણમાં ભાઈ આજે તમને કોઈ પણ ડિસ્ટર્બન્સ લાગતો હોય તો ત્યારે તો રણમાં વેગનો ભરાતા હતા, એટલે રણમાં ટ્રેનો જતી હતી, એ મીઠાની રેકો લાગતી હતી, એને પણ આજે તમે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જ્યારે આપણે વાત કરીએ તો કુડા પણ રેક હતી, ખારાગોઢા નવા સ્ટેશનમાં પણ ઢાંકેલી જે વિસ્તાર કહી શકાય અહીંયા પણ રેક લાગતી હતી. તો આ રેકો પણ બંધ થવા માંડી ત્યારે હેવી મશીનરીથી નુકસાન નહોતું જતું અને અત્યારે આ નવો કાયદો ખડકી દેવામાં આવ્યો છે. એ અગરિયાઓ માટે કાયદો તો આમ તો ન કહી શકાય, પરંતુ કાયદો તો હંમેશા ક્યારે બનતો હોય છે. કાયદો બનવા માટેની ઘણી બધી જોગવાઈઓ હોય છે, પરંતુ હાલ પૂરતું તો જે હાઈકોર્ટમાં PIL દાખલ થાય અને તમે કામગીરી કરો તો જ તમે જાગો. તમને પહેલાં નથી ખબર કે આ ભાઈ કરવું પડે. 20 વર્ષથી 25 વર્ષથી 30 વર્ષથી તમે જ્યારે અગરિયાઓ માટે કામ નથી કર્યું અને સંસ્થાઓએ કામ કર્યું છે તેમને કયા લેવલે કામ કર્યું છે એમની પાસે, એમાં હું નથી પડવા માંગતો, એમનો સ્વતંત્ર હિસાબ છે. પરંતુ તમે સરકાર માટે કંઈ નથી કરતા, રાજકીય લોકો કંઈ નથી કરતા, વેપારી કંઈ નથી કરતા, તો અગરિયા જાય તો કહાં જાય એવી સ્થિતિ છે. પરંતુ હાલ તો તમે જે મને પ્રશ્ન પૂછ્યો એનો હું સ્પષ્ટ જવાબ દઉં કે ખોટા અગરિયા ન ઘૂસી જાય એના માટે સાવચેતી 100% રાખવી જોઈએ, પરંતુ સાચા અગરિયાને એમને રોકવા ન જોઈએ. અથવા અગર કાર્ડ ન આપ્યું હોય તો ચોપડીના આધારે, 10 એકર લીઝના આધારે કે કોઈ કાંટા ચીઠીના આધારે એમને અગર કાર્ડ કઢાવી દેવું જોઈએ અથવા આપવું જોઈએ. અને અગરિયાઓને આ સમયે રોકવા ન જોઈએ. એમને મહેનત, અત્યારે મુહૂર્તનો સમય છે અને મુહૂર્ત કરવા જવા દેવા જોઈએ, એ મારું સ્પષ્ટ માનવું છે. બીજું, અગરિયાઓના મેં કીધું એમ કે ભાઈ રણના જીવનચક્ર દરમિયાન અનેક લિટરેચરો, સાહિત્ય મળે છે, અગરિયાઓની કથાઓ પણ ઉપલબ્ધ છે, લોકવાર્તાઓ પણ છે, અંગ્રેજ સરકારની હીરા અને અમલદારની અનેક કથાઓ છે,
પછી લાખણસિંહની કટાર હોય, એના લાખા ગોરલની પણ અહીંયા હિસ્ટ્રીઓ છે, એના પણ પુરાવા મળે છે. વીર વછરાજના પણ પુરાવા મળે છે, જેને ગાયો માટે બલિદાન દીધું. એવી અનેક કથાઓ પણ અહીંયા રણમાં છુપાયેલી છે. ત્રીજી વાત છેલ્લે હું તમને ટૂંકમાં કહીને કહું કે હજારો લાખો પક્ષીઓનું આયાવર કેન્દ્ર સ્થાન છે. પ્રજનનના હેતુ માટે એ લોકો અહીંયા આવે છે અને એનો પણ આશ્રય સ્થાન છે. એ બધું વિચારીને તમારે રણ સરોવરના પગલાં કે લેવા જોઈએ. અગરિયાઓ માટે પણ વિચારવું જોઈએ, ઘુડખર માટે પણ વિચારવું જોઈએ. અને અગરિયાઓ અને ઘુડખરને મિત્રતાનું છે પુરાવો, એ પણ તમને જોવા મળે છે. બીજું, હા, ખોટા અગરિયા હું ઘૂસી ન જાય એની આજેય તમને કહું છું, પરંતુ તંત્ર મોટા મલ્લા માટે કાંઈ કરતું નથી. નાનાઓને રોકી અને પોતે મીર માર્યો હોય એવી ઘટનાઓ બતાવતું હોય છે. આજે મેં જાણ્યું છે એમ રણમાં હું લગભગ દર વર્ષે જતો જોઉં છું. રણના અભ્યાસુ તરીકે મને રણમાં માનસિકતા જોડાયેલી છે અને 2009થી આ રણ સાથે જોડાયેલો છું. જેને મેં કીધું એમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મારો થીસીસ પણ સબમિટ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મને પુરસ્કાર પણ આપેલો છે એ થીસીસના અનુસંધાનમાં, અને પુરસ્કાર રૂપે ફેલોશિપ પણ આપેલી છે. એટલે હું એમ કહી શકું કે આ રણને મેં ઝીણવટપૂર્વક જોયું છે, જાણ્યું છે, અને આ મારા સ્વતંત્ર વિચારો છે મેં રજૂ કરેલા. એ વ્યક્તિગત છે. એવું વ્યક્તિગત મારું માનવું છે કે રણ આવી રીતે હોઈ શકે ને રણમાં આવું હોઈ શકે, અથવા તો કોઈ જુદા વૈજ્ઞાનિકો જુદા તંત્રથી પણ જોતા હશે અને એ એમના વિચારો અલગ છે. આ મારા વિચારો સ્વતંત્ર અગરિયાઓ માટે, રણ માટે, રણમાં રહેતા વન્ય જીવો માટે, રણમાંથી થતું મીઠું ઉત્પાદન માટે, એ અંગ્રેજ સરકારથી લઈને આજ સુધીનું મેં તમને છીણવટપૂર્વક મારી દ્રષ્ટિએ મેં તમને કહેલું છે. જી, આભાર. શૈલેષભાઈ કુનતિયા કહી રહ્યા છે કે અગર કાર્ડ માત્ર પૈસાદાર વ્યક્તિઓ માટે જ છે. ગરીબ લોકો એને ભાડે આપશે અને એમાંથી પૈસા કમાશે અને શોષણ કરશે. આમ ગરીબ વધારે ગરીબ બનતો જાય અને પૈસાદાર વધુ પૈસાદાર બનતો જાય. 100%ની વાત છે. તમારી વાત સાથે હું સહમત પણ છું. સાથે રણમાં ટ્રેન કેમ બંધ કરી અને એનાથી ગરીબ અગરિયાઓને નુકસાન છે. 100%ની વાત તમારી છે કે નુકસાન જ છે કે જેને લઈ ત્યાં ટ્રેન પહોંચતી હતી ને જેને લઈ અગરિયાઓને અલગ અલગ રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે આપણે જ્યારે આ વાર્તાનો અંત લાવશું, અંત તરફ વધીએ છીએ, ત્યારે આજે જે ઘટનાઓ બની છે કુડા પાસે જે ચેકપોસ્ટ છે તે વિડીયો બતાવીને આપણે એનો અંત લઈશું કે અગરિયાઓને આજે રોકવામાં આવ્યા છે કે તેમને ત્યાં રણમાં પ્રવેશ નહીં મળે, કારણ કે અગરકાળ હશે એટલા અગરિયાઓને જ રણમાં પ્રવેશ મળશે તેવું ત્યાંના અધિકારીઓ દ્વારા એટલે કે વન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. ને તમે ત્યાં અગર કાર્ડ ન હોય તો મંડળીનું લેટર પેડ આપવાનું રહેશે કે મંડળીના લેટર પેડ ઉપર તમારે જણાવવાનું રહેશે કે આટલા મંડળીમાં અમારી સાથે અગરિયા જોડાયેલા છે. સાથે તેઓને અગર કાર્ડ આપવું પડશે ને કાં તેમને આ લેટર પેડ આપવો પડશે. આવી વાત થઈ છે. અને સાથે આપણે અગરિયાઓએ 2 વિડીયો પણ આપણને મોકલા છે કે અગરિયાઓની શું વાસ્તવિક સ્થિતિ છે અને અગરિયાઓને આજે રોકવામાં આવ્યા છે. સાથે અલગ અલગ રાજકીય નેતાઓ સાથે પણ ઘણા બધા અગરિયાઓએ ચર્ચા વિચારણા કરી છે, પોતાના મત પણ આપ્યા છે, પરંતુ કોઈ પણ જગ્યાએ ક્યાંય આશા દેખાતી નથી અગરિયાઓને આ વર્ષે રણમાં મીઠું પકવવા દેવામાં આવે. પરંતુ અમારું સ્પષ્ટપણે માનવું છે કે જે પણ અગરિયાઓ પેઢી દર પેઢી મીઠું પકવતા હોય તેને રણમાં પ્રવેશ આપવો જોઈએ અને તેઓ ઘુડખરને કે લુપ્ત થતી પ્રજાતિને ક્યાંય નુકસાન નથી કરતા. બંનેની વચ્ચે મિત્રતાનો સંબંધ છે અને અગાઉ પણ ઘણા બધા વિડીયો આપણે સોશિયલ મીડિયામાં જોયેલા છે અને જાણીએ પણ છીએ. અને જે પણ પ્રવૃત્તિઓ થાય છે કે ઘુડખરને હેરાન કરવી કે અન્ય કોઈ પ્રવૃત્તિ તે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવે છે અને તેની સામે ક્યાંક ને ક્યાંક કાયદોની જે દંડો દેખાડવામાં જે વાત કરવામાં આવે ત્યાં ક્યાંક ને ક્યાંક વન વિભાગ વામણું પૂરવા થાય છે. કારણ કે જે લોકો આવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે તે માથાભારે શખ્સો હોય છે, એટલે તેને સામે કાયદેસરના પગલાં લેવામાં ક્યાંક ને ક્યાંક વન વિભાગ પણ થરથર કાપતું હોય છે. એટલે આવી બધી પ્રવૃત્તિઓ ડામવા માટે અગરકાર્ડનું અત્યારે ઇસ્યુ બનાવવામાં આવ્યો છે, પરંતુ અગરકાર્ડ દરેક અગરિયાને આપવામાં આવે અને જે પેઢી દર પેઢી અગરિયાઓ મીઠું પકવતા હોય તે ગામ આખું જાણતું જ હોય કે આ ભાઈ પેઢી દર પેઢીથી મીઠું પકવે છે અને આ લોકોને અગરકાર્ડ આપવા જોઈએ. કારણ કે અગરકાર્ડ જે મેળવશે તે ગામનો જ વ્યક્તિ હશે અને પેઢી દર પેઢીથી જ મીઠું પકવતા છે, કોઈ બહારથી
અહીંથી કે રાજસ્થાનથી કે ક્યાંય એમપીથી કે ક્યાંયથી કોઈ પરપ્રાંતીય આવશે નહીં અને સીધું જ અગરકાળ એની ઇસ્યુ તો નહીં જ થાય, કારણ કે જે તે ગ્રામ પંચાયત હોય કે ગ્રામ પંચાયતના તલાટી હોય તેઓ જ આ જે છે તેની સાથે જોડાયેલા હશે, કારણ કે અગરકાળ સાથે. એટલે આવી બધી અગરકાળ આપવું તે જેમ ચતુરભાઈએ કીધું કે સાવ સહેલી વાત છે, અને અગરકાળ આપવું એ માત્ર ને માત્ર કલાકોનું જ કામ છે, કે જે પણ અગરિયા હોય તેને ગ્રામ પંચાયત ખાતે નોંધણી જ હોય, કે ખેડૂત હોય તો ખેડૂતની નોંધણી હોય, એવી રીતે અગરિયાઓની પણ નોંધણી હોય. એટલે આ બધી જો ન્યાય આપવાનો હોય અને અગરિયાઓને જો ખરેખર તંત્રએ મીઠું પકાવવા દેવાનું હોય તો તેઓને સૌથી સરળ અને આસાન છે કે તેઓને કઈ રીતે અગરકાળ આપવું પડે. અને આપણે જે આજે કૂડાથી જે અગરિયાઓને રોકવામાં આવ્યા તે વિડીયો આપણે છેલ્લે જતા જોઈ લઈએ. મારું નામ સાદુરભાઈ રાણાભાઈ મહાલિયા, કુડાનો વતની રહેવાસી છું, અને વર્ષોથી પરંપરાગતથી અમે મીઠાનું કામ કરી રહ્યા છીએ. અને અમારે કુડા સહકારી મંડી અમારી છે, તો અમે અત્યારે જતા હતા તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અમને રોક્યા કે તમારે અહીંયા પરવાનગી વગર જવાનું નથી, ને તમારા પાસે કાર્ડ હોય તો તમને જવા દેવામાં આવશે. એટલે આ અગરિયાની વાત છે કે તેમને કાર્ડ હોય તો રણમાં પ્રવેશ આપવામાં આવશે. અને અન્ય એક અગરિયા ભાઈ છે તેમની પણ આપણે વાત જોઈ લઈએ. મારું નામ અર્જુનભાઈ કેશાભાઈ છે, ગામ કુડાના રહેવાસી, અને 10 પેઢીથી પાટા કરી છે. અને અમે જાતા હતા રણમાં મુહૂર્ત કરવા નગરમાં, તે ફોરેસ્ટ વાળે ના પાડી. કે અમે પૂછ્યું કે શા માટે તમે ના પાડો, તો કે અમને અગરિયા કાર્ડ હાથ કે તમારું લાવો તો આપી જવા દઈ. કે અમારા આગળ કાર્ડ હતું ને અમારા આગળ તો ચોપડી ની છે 10 પેઢી. તો આ છે અગરિયાની વેદના કે તેમની પાસે ચોપડી છે અને અગર કાર્ડ નથી. તો હવે અગર કાર્ડ કેવી રીતે મળશે? તો અગર કાર્ડ બે રીતે આજે જ્યારે તેમના જે કુડા પાસે જે ચકુભાઈ ઠાકોર છે તેમની સાથે મેં વાત કરી તો તેમણે બે રીતે બતાવી. એક છે કે જેનું નામ આવ્યું છે, જેનું નામ ગ્રામ પંચાયત કચેરી ખાતે આવ્યું છે ને તે નામ જેને હશે તેને અગર કાર્ડ આપવામાં આવશે. અને બીજું કે જે તે મંડળી સાથે જોડાયેલા હોય અને મંડળીનો લેટર પેડ હશે અને લેટર પેડ ઉપર અગરિયાઓના નામ લખેલા હશે કે આ અગરિયા અમારી મંડળી સાથે જોડાયેલા છે, તેઓને અગર કાર્ડ આપવામાં આવશે. એટલે આ બે રીતની વાત થઈ. એક કે જેનું નામ આવ્યું છે તેઓને અગર કાર્ડ મળશે, અને બીજું કે જેને અગર કાર્ડ નથી અને જે મંડળી સાથે જોડાયેલા છે તેવા અગરિયાઓને અગર કાર્ડ આપવામાં આવશે. આ બંને અગરિયાઓને આપવામાં આવશે, પરંતુ જે પેઢી દર પેઢીથી મીઠું પકવતા હોય અને જેનું મંડળીમાં કદાચ જે તે સમયે એક જ વ્યક્તિનું નામ લખવામાં આવ્યું હોય તો અત્યારે તેના 5 સંતાનો હોય અને 5 જણા જો મીઠું પકવતા હોય તો 5 જ વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે કે કેમ. અને જે નામ આવ્યા છે તે નામ પણ જે મંડળીઓમાં જે ગ્રામ પંચાયતોમાં જે નામ આવ્યા છે તે લગભગ 10% જેવા જ આવ્યા છે. તો 90% લોકો જે નથી નામ આવ્યા તેઓના નામ હવે ઉમેરવામાં આવશે કે કેમ, અને હવે આગળ શું થશે, અને વન વિભાગ દ્વારા હવે નવા કાર્ડ આપવામાં આવશે કે કેમ, આ બધા પ્રશ્નો તો ઊભા જ છે. પરંતુ આપણે સ્પષ્ટપણે માનીએ છીએ કે અગરિયા કોઈ પણ પ્રકારની ક્યાંય પણ રક્ષિત પ્રાણીને કોઈ પણ જાતનું ક્યાંય નુકસાન નથી કરતા. તેઓ મીઠું પકવે છે અને પરંપરાગત રીતે મીઠું પકવે છે અને તેઓને રણમાં પ્રવેશ આપવો જોઈએ. પરંતુ જે નથી અગરિયા જે દબાણ કરતા છે તેઓ સામે કાર્યવાહી પણ થવી જોઈએ તેવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. અને આજે જે ચર્ચા કરી તેનો સ્પષ્ટ ઉદ્દેશ્ય એ જ છે કે અગરિયાઓને અગર કાર્ડ આજુબાજુના કોઈ પણ વ્યક્તિઓને પૂછી લેવું જોઈએ, કે બાજુના ગામના વ્યક્તિને પણ પૂછી શકાય જો તેમને અગર કાર્ડ આપવું હોય તો, કે ભાઈ આ કેટલા વર્ષોથી મીઠું પકવે છે. એના માટે નામ જ જરૂરી નથી, પરંતુ જે રીતે અગરિયાઓને હેરાન કરવામાં આવે છે તેને લઈ ક્યાંક ને ક્યાંક અગરિયાઓની સ્થિતિ કથળી છે. અને હાલ તેઓના મુહૂર્તનો સમય છે, સાથે 7મ 8મનો પર્વ પણ છે, અને જેને ધ્યાનમાં લઈ અગરિયાઓ મુસીબતમાં મુકાયા છે. સાથે મુહૂર્તનો સમય છે અને નવા ભાવનો પણ સમય છે, અને આ બધા વચ્ચે અગરિયાઓ પીસાઈ રહ્યા છે. પરંતુ તેમને ક્યારે ન્યાય મળશે અને દરેક અગરિયાઓને રણમાં પ્રવેશ મળશે કે કેમ, આ બધા પ્રશ્નો છે. અને આ બધા પ્રશ્નોને લઈ અને જ્યારે પણ આપણને આરએફઓ કહેશે એટલે કે રેન્જ ફોરેસ્ટ અધિકારી
આપણે તેમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી અને તેમનું ઇન્ટરવ્યૂ કરશું કે કેવી રીતે અગરિયાઓને પ્રવેશ મળશે, કોને કોને મળશે અને દરેક અગરિયાને મળશે કે ક્યાં નહીં અને શું શું નિયમો છે, આ બધી આપણે તેમની સાથે ચર્ચા કરી અને આપણે દર્શકો સુધી પહોંચાડીશું. તો મને આપશો રજા. નમસ્કાર.